વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું હિમાંશુ જોશી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ટર્નર ટ્રેડ અંતર્ગત ઇમ્પોર્ટન્સ ઓફ ટેકનિકલ ટર્મ્સ, મશીન અવર રેટ અને મશીનિંગ ટાઈમ આ લેસન વિશે ચર્ચા કરીશું. હવે તમે મિત્રો જ્યારે આઈટીઆઈ કમ્પ્લીટ કરીને જ્યારે જોબ પર જશો, કોઈ કંપનીમાં કાર્ય કરશો, તો ત્યારે તમારે ડેલી રિપોર્ટ ભરવાના થશે. જેમ કે પ્રોડક્શન રિપોર્ટ છે, સાયકલ ટાઈમ રિપોર્ટ છે, જોબ કાર્ડ છે, તો એ બધા બનાવવાના થશે. એ રિપોર્ટ બનાવીને માહિતી આપવાની થશે. તો એના માટે જે ટેકનિકલ ટર્મ્સ છે અલગ અલગ જે ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેની માહિતી હોવી જરૂરી છે. ત્યાર પછી તમે થોડા વર્ષનો સપોઝ તમે એક્સપિરિયન્સ લઈ લીધો, અનુભવ લઈ લીધો તમે થોડા વર્ષનો, ત્યાર પછી તમારી ઈચ્છા થઈ કે આપણે પોતાનું એક નવું વર્કશોપ કે એક યુનિટ ઊભું કરીએ. તો એ યુનિટ તમે જ્યારે ઊભું કરશો, જ્યારે વર્કશોપ તમારું બનાવશો, ત્યારે 2-3 મશીનનો ઉપયોગ તમે વર્કશોપની અંદર 2-3 મશીન ઇન્સ્ટોલ કર્યા હશે. તો એ જ્યારે કોઈ કસ્ટમર આવશે, કોઈ તમને ઓર્ડર આપશે, તો એ ઓર્ડરમાં કોઈ પ્રોડક્ટ બનાવવાની હશે કે જોબ વર્ક કરવાનું હશે, તો એનો ભાવ નક્કી કેવી રીતે કરવો? કેવી રીતે ભાવ નક્કી કરવો કે તમારું જે 1 મહિનાનું ટોટલ તમારા માથાદીઠ જે ખર્ચ આવે છે ટોટલ વર્કશોપનો, જેમ કે વર્કશોપનું ભાડું છે, પછી મશીનો ચાલશે તો ઇલેક્ટ્રિસિટી બિલ આવશે, તો એ બધાનું સમઅપ કરીને ટોટલ ખર્ચો કંઈક મહિને આવતો હશે, બરાબર છે? તો જોબ વર્ક માટે કયો ભાવ નક્કી કરવો કે જેથી કરીને તમે નફામાં રહો, કંઈક તમને ઉપર નફો મળે? તો એના માટે ઉપયોગમાં તમને આવશે મશીન અવર રેટ. તો એ મશીન અવર રેટ કેવી રીતે શોધવો એ આપણે જોઈશું. ત્યાર પછી મશીનિંગ ટાઈમ. તો કોઈ જોબ ઉપર અલગ અલગ ઓપરેશન કરવાના આવ્યા. કોઈ એક જોબ આવ્યો કે જેની ઉપર ટર્નિંગ ઓપરેશન થવાનું છે, ફેસિંગ થવાનું છે, ડ્રિલિંગ થવાનું છે, બોરિંગ ઓપરેશન થવાનું છે. તો દરેક ઓપરેશન માટે કેટલો સમય લાગશે અને એ સમય ઉપરથી તમને ખ્યાલ આવશે કે આપણું મશીન કેટલા કલાક સુધી કાર્યરત રહેવાનું છે. તો એ મશીન જે કાર્યરત રહેવાનું છે એના આધારે તમે જે તમારો કસ્ટમર હશે કે જે તમને જોબ વર્ક આપવાના હશે એના ઉપરથી તમે એ પ્રમાણે ચાર્જ લેશો, બરાબર છે? તો એમાં ઉપયોગમાં લેવામાં આવશે મશીનિંગ ટાઈમ. મતલબ કે લેથ મશીન ઉપર તમે ટર્નિંગ ઓપરેશન કરો છો, તો ટર્નિંગ ઓપરેશન માટે સપોઝ એક જોબ એવો આવ્યો કે એમાં 1 કલાકનું કાર્ય થવાનું છે, તો 1 કલાક પ્રમાણે તમે મશીન અવર રેટ કાઢેલો હશે, શોધેલો હશે કે ભાઈ આ મશીન ઉપર 1 કલાક જો આ મશીન ચાલે તો આપણે કસ્ટમર પાસેથી આટલો ચાર્જ વસૂલ કરવાનો છે. તો તરત તમે એ પ્રમાણે એસ્ટિમેશન આપી શકશો કે આ જોબ બનાવવા માટે 8 કલાક થાય છે, તો આ જોબની કિંમત આટલી રહેશે, બરાબર છે? તો આવો આપણે ડિટેલમાં જોઈએ પીપીટી થ્રુ કે આજે કયા કયા ટૉપિકની આપણે ચર્ચા કરવાના છીએ. તો આજના લેક્ચરનો ઓવરવ્યૂ જોઈએ. ઇમ્પોર્ટન્ટ ટેકનિકલ ટર્મ્સ, એની ડેફિનેશન આપણે વ્યાખ્યાઓ જોવાના છીએ અને અલગ અલગ જે ફોર્મેટ છે ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લેવામાં આવે છે એ ફોર્મેટ વિશે ચર્ચા કરીશું. ત્યાર પછી મશીન અવર રેટ. તો મશીન અવર રેટની જરૂરિયાત શું છે તે જોઈશું. ત્યાર પછી અલગ અલગ પ્રકારના જે ખર્ચ આવતા હોય છે એના વિશે ચર્ચા કરીશું અને એની સમજ મેળવીશું. ત્યાર પછી મશીન અવર રેટની ગણતરી કેવી રીતે કરવી તે આપણે જોઈશું. ત્યાર પછી છે મશીનિંગ ટાઈમ. મશીનિંગ ટાઈમની જરૂરિયાત. મશીનિંગ ટાઈમને અસર કરતા
મુખ્ય પરિબળો વિશે ચર્ચા કરીશું અને મશીનિંગ ટાઈમની ગણતરી કેવી રીતે કરવી તેના વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં છે ઇમ્પોર્ટન્ટ ટેકનિકલ ટર્મ્સ. વર્ક સ્ટડી, મેનેજમેન્ટ પ્રોસિજર ટુ ચેક એફિશિયન્સી એન્ડ ઇફેક્ટિવનેસ વિથ રિસ્પેક્ટ ટુ હ્યુમન. વર્ક સ્ટડી કોને કહેવાય? તો એની વ્યાખ્યા થશે કે માનવ સંબંધી કાર્યક્ષમતા અને અસરકારકતા ચકાસવા માટેની સંચાલનની રીત, એને કહેવાશે વર્ક સ્ટડી. વર્ક મેઝરમેન્ટ, પ્રોસિજર ટુ ડિસાઇડ ટાઈમ ટુ કમ્પ્લીટ સર્ટેન વર્ક બાય ક્વોલિફાઈડ વર્કર ફોલોઈંગ સર્ટેન સ્ટાન્ડર્ડ્સ. મતલબ વર્ક મેઝરમેન્ટ એટલે યોગ્ય કારીગર દ્વારા ચોક્કસ ધારાધોરણોનો ઉપયોગ કરીને તેને ચોક્કસ ધોરણોને અનુસરી ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે જે સમય નક્કી કરવાની રીત છે તેને કહેવાશે વર્ક મેઝરમેન્ટ. પ્રોડક્શન સિસ્ટમ, પ્રોડક્શન ઓફ ગુડ્સ વિથ સર્ટેન ક્વોલિટી એન્ડ રિક્વાયર્ડ ક્વોન્ટિટી યુઝિંગ 3M. 3M મતલબ મેન, મશીન અને મટીરિયલ. પ્રોડક્શન સિસ્ટમ એટલે શું કે 3M મેન, મશીન અને મટીરિયલનો ઉપયોગ કરી યોગ્ય ગુણવત્તા અને જરૂરી જથ્થામાં માલ સામાનનું ઉત્પાદન કરવા માટેની સિસ્ટમ. જોબ ઇવેલ્યુએશન, પ્રોસિજર ટુ ઇવેલ્યુએટ જોબ વિથ રિસ્પેક્ટ ટુ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ, રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ નેસેસિટી. જોબ ઇવેલ્યુએશન એટલે શું થાય કે જોબને તેની લાક્ષણિકતા, જવાબદારી અને જરૂરિયાતની સાપેક્ષે મૂલ્યાંકન કરવાની પદ્ધતિ, એને કહેવાય જોબ ઇવેલ્યુએશન. ફ્લો ડાયાગ્રામ, તો ટ્રેસીસ ઓફ હ્યુમન એન્ડ મટીરિયલ ડ્યુરિંગ પ્રોડક્શન વર્ક. ઉત્પાદન સમયે માનવી અને મટીરિયલના હલનચલનનો જે પાથ છે, રસ્તો છે, એ દર્શાવતો ડાયાગ્રામ, એને કહેવાશે ફ્લો ડાયાગ્રામ. ત્યાર પછી છે ફેક્ટરી લેઆઉટ. તો લેઆઉટ ઇન્ક્લુડિંગ પ્લાન્ટ સ્પેસ એન્ડ અરેન્જમેન્ટ ઓફ મશીન્સ. ઉત્પાદન સમયે માનવ અને મટીરિયલના ફેક્ટરી લેઆઉટ એટલે પ્લાન્ટની જગ્યા અને તેમાં મશીનરીની ગોઠવણ દર્શાવતો લેઆઉટ, એને કહેવાશે ફેક્ટરી લેઆઉટ. ત્યાર પછી છે ઓર્ગેનાઇઝેશન, સ્ટાન્ડર્ડ પ્રોસિજર ફોલો ટુ અચીવ એની ગોલ લાઇક ISO, BIS. મતલબ કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અનુસરાતું ધારાધોરણ, જેમ કે ISO, એનો મતલબ થાય છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, અને BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, એ એના એક્ઝામ્પલ છે. ત્યાર પછી એફિશિયન્સી રેટ. તો એફિશિયન્સી રેટ છે એ શેના ઉપર આધારિત હોય છે? તો એ જે કારીગર હોય છે એની એફિશિયન્સી ઉપર આધારિત હોય છે. મતલબ ઇટ ડિપેન્ડ્સ ઓન વર્કર્સ એફિશિયન્સી. ત્યાર પછી છે સાયકલ ટાઈમ, ટાઈમ રિક્વાયર્ડ ટુ કન્વર્ટ રો મટીરિયલ ઇન્ટુ પ્રોડક્ટ. તો કાચા માલ સામાનને પ્રોડક્ટમાં પરિવર્તિત કરવા માટે લાગતા સમયને શું કહેવાય છે? સાયકલ ટાઈમ. જેમ કે આપણે એક બોલ્ટ બનાવવો છે, બરાબર છે, તો બોલ્ટ માટે આપણું રો મટીરિયલ સપોઝ 10ના ડાયામીટરનો M10 આંટાવાળો બોલ્ટ બનાવવો છે આપણે, તો એના માટે રો મટીરિયલ શું હશે? તો રો મટીરિયલ શું હશે? માઇલ્ડ સ્ટીલનો એક સર્ક્યુલર રોડ હશે. હવે એ આપણું રો મટીરિયલ છે. એ રો મટીરિયલને લીધું અને અલગ અલગ પ્રક્રિયાઓમાંથી પસાર કર્યું, અને ત્યાર પછી છેલ્લે જે આપણી ફાઇનલ પ્રોડક્ટ, ફિનિશ પ્રોડક્ટ તૈયાર થઈ, જે બોલ્ટ છે, હેક્ઝાગોનલ બોલ્ટ, તો એ આપણી પ્રોડક્ટ તૈયાર થઈ. તો એ રો મટીરિયલને આપણે પ્લાન્ટની અંદર કે મશીન ગ્રુપની અંદર દાખલ કર્યું ત્યારથી લઈને જ્યાં સુધી પ્રોડક્ટ બની
એ બંને વચ્ચેનો જે સમય છે એને કહેવાશે સાયકલ ટાઈમ. એસ્ટિમેશન, determination of production cost of any product before production. તો કોઈ પણ પ્રોડક્ટનું ઉત્પાદન કરતાં પહેલાં ગણવામાં આવતી ઉત્પાદન કિંમત એટલે એને કહેવાશે એસ્ટિમેશન. કે કોઈ પ્રોડક્ટને બનાવવી નથી, આપણે એને બનાવતા પહેલાં જ જે એસ્ટિમેશન કાઢીએ છીએ, બરાબર, જે ઉત્પાદન કિંમત કાઢીએ છીએ એને કહેવાય છે એસ્ટિમેશન. ત્યાર પછી છે પરફોર્મન્સ. તો પરફોર્મન્સ એટલે શું? વર્ક ડન બાય વર્કર ડ્યુરિંગ સર્ટેન પીરિયડ, પ્રોડક્શન રેટ ડિસાઇડેડ બાય પરફોર્મન્સ. મતલબ કે ચોક્કસ સમય દરમિયાન કારીગર દ્વારા કરવામાં આવતું કાર્ય એને તે કારીગરનું પરફોર્મન્સ કહે છે. અને જે પ્રોડક્શન રેટ છે, ઉત્પાદન દર છે, એ શેના ઉપર આધારિત હોય છે? પરફોર્મન્સ ઉપર. કે કારીગર છે એ 8 કલાકની અંદર પરફોર્મન્સ સારું આપશે તો ઓટોમેટિકલી ઉત્પાદન દર જે છે એ વધવાનો છે. તો એ પ્રોડક્શન રેટ છે એ પરફોર્મન્સ ઉપર આધારિત હોય છે. ત્યાર પછી છે ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન એટલે શું? કે ચેકિંગ ઓફ ક્વોલિટી, સાઇઝ એન્ડ નંબર્સ ઓફ જોબ. તો જોબની ગુણવત્તા, માપ અને સંખ્યાની તપાસ કે ચકાસણી, તેને કહીશું આપણે ઇન્સ્પેક્શન. ડિલે, વેઇટિંગ ટાઈમ બિટવીન 2 ઓપરેશન્સ. કે 2 ઓપરેશન વચ્ચેનો જે વેઇટિંગ ટાઈમ છે એને કહેવાશે ડિલે. જેમ કે આપણે એક હેક્ઝાગોનલ બોલ્ટનું એક્ઝામ્પલ લીધું હતું કે હેક્ઝાગોનલ બોલ્ટ માટે તમે સિલિન્ડ્રિકલ એક MS રોડ લેશો કે MS બાર લેશો, બરાબર છે, કે સિલિન્ડ્રિકલ MS બાર લેશો. તો એ બારનું પછી તમે કટિંગ કરવાના છો. એ શેના ઉપર કરશો? તો હેક્સો મશીન છે એના ઉપર તમે જરૂરી લંબાઈમાં એ રો મટીરિયલનું કટિંગ કરશો. એ કટિંગ કર્યું એ એક ઓપરેશન થયું. પછી તેને સપોઝ તમે મિલિંગ મશીન ઉપર જવા દો છો, બરાબર. જે સિલિન્ડ્રિકલ બાર છે એને હેક્ઝાગોનલ શેપમાં કન્વર્ટ કરવા માટે તમે મિલિંગ મશીન ઉપર જવા દો છો. તો તમારું રો મટીરિયલ જરૂરી લંબાઈમાં હેક્સો મશીન ઉપર કટ તો થઈ ગયું છે, પણ મિલિંગ મશીન છે એ બીજા કોઈ કામમાં એંગેજ છે, બરાબર છે. અને તમને 2 મિનિટ પછી એ મશીન ઉપર કામ કરવાનો મોકો મળ્યો, એ મશીન ઉપર કામ કરવાની તક મળી. તો એ જે 2 મિનિટનો ટાઈમ જે રાહ જોવી પડી એને કહેવાશે ડિલે. ત્યાર પછી છે વેજ. વેજ કેવી રીતે ડિફાઇન કરીશું? કે વેલ્યુ ઓર એમાઉન્ટ પ્રોવાઇડેડ ટુ પર્સન ફોર ધેર સર્વિસ એન્ડ વર્ક ઇન ઇકોનોમી. મતલબ અર્થતંત્રમાં વ્યક્તિ દ્વારા આપવામાં આવતી સેવા કે કાર્યના બદલે તેને ચૂકવવામાં આવતી કિંમત કે રકમ, તેને કહેવાય છે વેજ કે ભથ્થું. ટાઈમ સ્ટડી, સ્ટડી ઓફ સર્ટેન વર્ક ડિવાઇડેડ ઇન્ટુ ડિસ્ક્રીટ એલિમેન્ટ ઇન સર્ટેન કન્ડિશન. મતલબ ચોક્કસ કાર્ય છે, ચોક્કસ સ્થિતિની અંદર ચોક્કસ કાર્યને નાના નાના ઘટકોમાં વિભાજિત કરીને તેનો જે અભ્યાસ કરવામાં આવે છે તેને કહેવાય છે ટાઈમ સ્ટડી. હવે આપણો ટોપિક છે કે ઇન્ડસ્ટ્રીમાં જે અલગ અલગ ફોર્મેટનો ઉપયોગ થાય છે એ જોઈએ, કે જેનો આપણે રિપોર્ટ બનાવવાનો છે. તો પહેલું છે ડેઇલી પ્રોડક્શન રિપોર્ટ. તો આ એક ફોર્મેટ આપેલું છે એનું. જરૂરિયાત પ્રમાણે ઇન્ડસ્ટ્રી આમાં થોડો ઘણો ચેન્જ કરતી હોય છે. સૌથી પહેલાં આ રીતનું એક રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે જેને કહેવાય છે ડેઇલી પ્રોડક્શન રિપોર્ટ.
હવે આ રિપોર્ટ છે એ લેથ મશીન માટેનો છે. એમાં શિફ્ટ આપેલી છે તો ડે શિફ્ટ છે અને ઓપરેટરનું નામ અહીંયા આપેલું છે. ત્યાર પછી તારીખ આપેલી છે કે 23/7/2021 રોજ આ રિપોર્ટ બનાવાયેલો છે. અહીંયા સિરિયલ નંબર છે, ક્રમાંક નંબર છે, અહીંયા જે તે ભાગનું નામ મતલબ એનું વર્ણન કરવામાં આવેલું છે અને એ ભાગ ઉપર કરવામાં આવેલા ઓપરેશન છે એનું વર્ણન આ કોલમમાં કરેલું હોય છે. ત્યાર પછી જે તે ઓપરેશન માટેનો સાયકલ ટાઈમ, એ સાયકલ ટાઈમ આપણે લેક્ચરના અંતમાં આપણે જોઈશું કે એની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. તો એ સાયકલ ટાઈમ છે મિનિટમાં અહીંયા આપેલો હોય છે. ત્યાર પછી એકચ્યુઅલ ટાઈમ કે અવેલેબલ ટાઈમ કેટલો હતો એ તમારી જોડે અવેલેબલ ટાઈમ કેટલો હતો અને પ્રોડક્શન ક્વોન્ટિટી કે જે તે પાર્ટની તમે કેટલું પ્રોડક્શન, કેટલા યુનિટ બનાવ્યા કે કેટલા પીસ કે કેટલા નંગ બનાવ્યા છે તે. ત્યાર પછી છે આ ઇન્સ્પેક્શનની કોલમ છે. ઇન્સ્પેક્શન કરીને અહીંયા ઓકે પાર્ટ કેટલા બન્યા, રીવર્કમાં કેટલા ગયા કે ફરીથી એમાં રીવર્ક કરવાની જરૂર પડી એની સંખ્યા આ કોલમમાં આવશે. ત્યાર પછી રિજેક્શન થયેલ પાર્ટ, જે પાર્ટ રિજેક્ટ થયેલા હશે તેની વિગત આ કોલમમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી મશીન રિજેક્શન એની વિગત આ કોલમમાં દર્શાવવામાં આવે છે. અને જોબ સેટઅપ માટેના કલાક કે તમારે જે તે ઓપરેશન માટે જે સેટઅપ કરવું પડ્યું એ તમારો મશીનનો આઇડલ ટાઈમ કહેવાય, તો એનું વર્ણન આ કોલમમાં કરવામાં આવે છે. અને ત્યાર પછી આ જે તે વર્કશોપમાં ટેમ્પરેચર અથવા એસી ટેમ્પરેચર છે એ આ કોલમમાં દર્શાવવામાં આવે છે. હવે એનું એક એક્ઝામ્પલ લઈએ કે પુલી છે, બરાબર છે. પુલી એનું ટર્નિંગ ઓપરેશન કરવાનું છે. ટર્નિંગ ઓપરેશન કરવા માટેનો જે સાયકલ ટાઈમ છે એ વર્ક મેઝરમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલું હોય છે અને એ સાયકલ ટાઈમ છે 15 મિનિટ. મતલબ પુલીનું ટર્નિંગ ઓપરેશન માટે 15 મિનિટ જોઈશે. હવે અવેલેબલ ટાઈમ કેટલો છે, મિનિટ્સની અંદર હોય છે આ ટાઈમ પણ, તો એ 480 મિનિટ મતલબ 8 કલાક અવેલેબલ છે ઓપરેટર પાસે. અને એને કેટલી પ્રોડક્ટ બનાવી આવી, પુલી ઉપર ઓપરેશન કરીને કેટલી પ્રોડક્ટ બનાવી, 25 પ્રોડક્ટ બનાવી. એમાંથી 24 પ્રોડક્ટ છે એ ઓકે થઈ અને એકમાં રીવર્ક કરવાની જરૂર પડી. રિજેક્શન કોઈ પણ થયું નથી, મશીન રિજેક્શન પણ કોઈ નથી થયું. અને જોબ સેટઅપ કે જે તે પુલીને જે તે જગ્યાએથી લઈને મશીન ઉપર ફિક્સ કરી, સેટઅપ કરી, ક્લેમ્પ કરવી, ત્યાર પછી ટર્નિંગ ઓપરેશન થઈ ગયા પછી ડીક્લેમ્પ કરવી, તેને અનમાઉન્ટ કરવી અને જે તે જગ્યાએ મૂકવી. તો એ બધો ટોટલ ટાઈમ થયો 1.75 અવર્સ, મતલબ 2.5 કલાક જેટલો એમાં સમય લાગ્યો. અને એસી ટેમ્પરેચર છે એ 25 ડિગ્રી સેલ્સિયસ હતું. તો આ રીતે ડેઇલી પ્રોડક્શન રિપોર્ટ છે એ બનાવવામાં આવે છે. ત્યાર પછી જોબ કાર્ડ. તો જોબ કાર્ડનું આ એક ફોર્મેટ આપેલું છે. એમાં કેવી રીતે વિગતો ભરવામાં આવે છે એ સમજીએ. ડોક્યુમેન્ટ નંબર છે 7, રિવિઝન નંબર 3 છે, મતલબ આ ત્રીજી વખત રિવિઝન થયેલું છે જે તે પ્રોડક્ટનું. પછી તારીખ છે તો 23/7/2021 રોજ બનાવવામાં આવેલો છે રિપોર્ટ. ઓર્ડર સ્ટાર્ટિંગ ડેટ કે આ જે ઓર્ડર છે એ ઓર્ડર શરૂ કરવાની તારીખ છે એ કઈ હતી, તો 7/7/2021. કસ્ટમરનું નેમ એટલે જે તે કંપનીનું નામ છે, અહીંયા HD એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નામ છે. વર્ક ઓર્ડર નંબર એનો 223 છે. અને બાકી પછી આ બધી ડિટેલ્સ આપેલી છે જેમાં સિરિયલ નંબર, તારીખ, પ્રોડક્શન લાઇનનું વર્ણન કરેલું છે. પછી આ ટાઈમ છે કે શરૂઆતનો ટાઈમ, પૂર્ણ થયા ટાઈમ અને ટોટલ ટાઈમ કેટલો થયો.
અને જે તે લોકેશન કે પ્લાન્ટનું નામ આપેલું છે, અને જરૂરી કંઈ રિમાર્ક હોય, વિશિષ્ટ નોંધ હોય તો આ કોલમમાં કરવામાં આવે છે. પહેલું જોઈએ કે 12 તારીખે વિગત આ ભરવામાં આવેલી છે. 12/7/2021 રોજ જે તે પ્રોડક્ટ છે એ મશીન શોપમાં હતી. હવે એના ઉપર મશીનિંગ કાર્ય ક્યારથી શરૂ થઈ ગયું હતું, તો જે તે ક્વોન્ટિટી હતી એની ઉપર 10/7/2021 રોજ મશીનિંગ કાર્ય શરૂ થઈ ગયું હતું. ત્યાર પછી પૂર્ણ ક્યારે થયું મશીન શોપનું કાર્ય? 12/7/2021 રોજ. હવે એમાં ટોટલ ટાઈમ કેટલો મળ્યો, મતલબ આ પ્રોડક્ટ માટે જે તે પ્રોડક્ટ છે એની ક્વોન્ટિટી માટે કેટલો ટાઈમ આપ્યો હતો? તો 10, 11 ને 12 3 દિવસની અંદર ટોટલ 480 મિનિટ, મતલબ 8 કલાક જેટલો ટાઈમ આ જે તે પ્રોડક્ટ પાછળ આપ્યો હતો. અને જે તે યુનિટ છે એનું લોકેશન, તો એ લોકેશન હતું કંઈક કોડ આપેલો છે કે A2, કે જે તે શેડ છે કે વર્કશોપ છે એનું નામ આપેલું છે, એ અહીંયા દર્શાવેલું છે. ત્યાર પછી એ પ્રોડક્ટ પૂર્ણ થઈ એટલે 22 તારીખે એની નોંધ લેવામાં આવી. ત્યાર પછી 15 તારીખે આ વિગત ભરેલી છે કે એ હીટ ટ્રીટમેન્ટ માટે ગઈ આગળ પ્રોડક્ટ. 13 તારીખે હીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગઈ અને 15 તારીખે એ કાર્ય ત્યાંનું પૂરું થયું, અને હીટ ટ્રીટમેન્ટ માટે 1550 મિનિટ જેટલો સમય આપ્યો હતો. અને એ જે તે વર્કશોપ છે કે પ્લાન્ટ છે, યુનિટ છે, એનું નામ હતું B6. ત્યાર પછી તે પ્રોડક્ટ પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં ગઈ 15/7/2021 રોજ, અને 19/7 પૂર્ણ થયું કાર્ય, અને 2000 મિનિટ જેટલો સમય ફાળવવામાં આવ્યો. અને એ જે તે યુનિટનું નામ હતું C8. અને વિગત છે પૂર્ણ થઈ ગયું એના પછી આ ભરવામાં આવેલી વિગત છે. એ 23 તારીખે ભરાયેલી વિગત પ્રમાણે કે છેલ્લે તે એસેમ્બલી ડિપાર્ટમેન્ટમાં ગઈ, 19 તારીખે એસેમ્બલીમાં ગઈ, અને 23 તારીખે પૂરી એસેમ્બલી થઈ, અને 4200 મિનિટ જેટલું સમય લાગ્યો. અને તે જે તે યુનિટ છે એનું નામ છે D3. તો આ રીતે જોબ કાર્ડ બનાવવામાં આવે છે. ત્યાર પછી છે સાયકલ ટાઈમ માટેનું ફોર્મેટ. તો નેમ ઓફ ફર્મ કે ઇન્ડસ્ટ્રી CJ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. હવે એનું જોબ વર્ક કરવાનું છે, તો એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે હેલિકલ ગિયરનું મિલિંગ ઓપરેશન, હેલિકલ ગિયર બનાવવાનો છે. હવે એમાં ડેટ, લાઇન, સ્ટેશન, નંબર ઓફ ઓપરેટર, કેટલા ઓપરેટર હતા, પછી ટાઈમ કેટલો આપવામાં આવ્યો, ટાસ્ક જે છે એનું નામ, ટાસ્ક માટે લાગેલ સમય, ટાઈમ કેટલો અનઅસાઇન ટાઈમ હતો એ, અને પર્સન્ટેજ ઓફ આઇડલનેસ, મતલબ જે તે આઇડલ કન્ડિશનમાં મશીન છે કે પ્રોસેસ દરમિયાન જે આપણું મટીરિયલ છે એ કેટલા પર્સન્ટેજ આઇડલ રહ્યું તેની વિગત આમાં દર્શાવવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે 23 તારીખની ડિટેલ પ્રમાણે લાઇન સ્ટેશન 2A એક ઓપરેટર દ્વારા ગિયર બ્લેન્ક બનાવવામાં આવ્યો હતો, અને ટાઈમ આપવામાં આવ્યો હતો 20 મિનિટ ગિયર બ્લેન્ક બનાવવા માટે. ટાસ્ક માટે લાગ્યો 25 મિનિટનો, અને ટાઈમ અનઅસાઇન થયેલો છે એ 5 મિનિટ છે. અને કેટલો ટાઈમ આઇડલ રહ્યું મશીન કે મટીરિયલ છે એ, તો 10% જેટલું આઇડલ રહ્યું. ત્યાર પછી 23/7/2021 વિગત પ્રમાણે 2A અંદર જ 2 ઓપરેટર હતા, અને ગિયર મિલિંગ ઓપરેશન કર્યું. 120 મિનિટ આપવામાં આવી હતી, અને ટાસ્ક માટે 125 મિનિટ લાગી, અને અનઅસાઇન ટાઈમ કેટલો 5 મિનિટનો રહ્યો, અને 20% જેટલો જે ટાઈમ છે એ 20% જેટલું આઇડલ રહ્યું મટીરિયલ. તો આ રીતે સાયકલ ટાઈમ માટેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી છે પ્રોડક્શન ચાર્ટ.
પ્રોડક્શન ચાર્ટમાં એક સ્ટેજીસ આપેલા છે, અલગ અલગ સ્ટેજ આપેલા છે કે રો મટીરિયલ ઉપર રો મટીરિયલ છે, પછી ફર્સ્ટ સ્ટેજમાં જાય, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એવી રીતે અલગ અલગ સ્ટેજમાંથી પસાર થઈને છેલ્લે પ્રોડક્ટ સ્વરૂપે આપણને મળે છે. તો એના સ્ટેજ આપેલા છે. ત્યાર પછી રો મટીરિયલ યુઝડ, મતલબ કયા રો મટીરિયલ પ્રોડક્ટ બનાવવા માટેનું રો મટીરિયલ કયું હતું તેની વિગત. મશીન એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ્ડ, મશીન કે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇક્વિપમેન્ટ છે, એ કયા કયા ઇન્સ્ટોલ થયેલા હતા, કયા ઉપયોગમાં લેવામાં આવ્યા તેની વિગત. ત્યાર પછી એમ્પ્લોયડ ઓપરેટર, કે જે કારીગરે કામ કર્યું તે કેવો હતો, સ્કિલ્ડ હતો, સેમી સ્કિલ કે અનસ્કિલ વર્કર હતો. અને કેપેસિટી ઇન પીસ પર યુનિટ, એ જે તે યુનિટની કેપેસિટી અહીંયા દર્શાવવામાં આવે છે અને અહીંયા વિશિષ્ટ નોંધ રાખવામાં આવે છે. હવે આ એક એક્ઝામ્પલ લીધું છે કે આપણે MS રોડ છે એમાંથી હેક્ઝાગોનલ બોલ્ટ બનાવવાનો છે. તો હેક્ઝાગોનલ બોલ્ટ બનાવવા માટે તેને કયા કયા સ્ટેજમાંથી પસાર કરવામાં આવશે, તો એ આધારિત આપણે પ્રોડક્શન ચાર્ટ અહીંયા તૈયાર કરેલો છે. તો MS રોડ આપણે લીધો પહેલાં સ્ટેજમાં અને હેક્સો મશીન ઉપર તેનું કટિંગ થયું અને જરૂરી લંબાઈમાં એને કટ કરવામાં આવ્યું. હવે એ હેક્સો મશીન જે ઓપરેટ કરતું હતું એ કેવો હતો, તો કોઈ ફ્રેશર કે કોઈ અનસ્કિલ વર્કર હતો. અને એ જે તે પ્લાન્ટની કેપેસિટી કેટલી હતી, તો 2000 પીસીસની કેપેસિટી છે. ત્યાર પછી સેકન્ડ સ્ટેજમાં ગયું આપણું જે કટિંગ થયેલ રો મટીરિયલ છે MS રોડ, એ ગયો સેકન્ડ સ્ટેજમાં. ત્યાં આગળ સર્ક્યુલર રોડ જે હતો, સિલિન્ડ્રિકલ રોડ, એનું 6 ફેસ ઉપર મિલિંગ કરીને હેક્ઝાગોન શેપમાં આખો કન્વર્ટ કરવામાં આવ્યો. એટલે મિલિંગ ઉપર ઇન્ડેક્સિંગ કરીને પછી એને હેક્ઝાગોન ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવ્યો. અને એમાં ઓપરેટર કેવો હતો, તો સ્કિલ્ડ ઓપરેટર હતો. અને જે તે યુનિટની કેપેસિટી કેટલી હતી, તો 1000 પીસીસની કેપેસિટી હતી. ત્યાર પછી તે જે MS હેક્ઝાગોન છે એ હવે આમાં લેથ મશીન માટે રો મટીરિયલ થઈ ગયું. તો MS હેક્ઝાગોન છે એ રો મટીરિયલ તરીકે ગયું લેથ મશીન ઉપર. અને લેથ મશીન ઉપર ફરીથી જે એનો જ્યાં આટા પાડવાના છે, શેંકવાળો કે બોડીવાળો પાર્ટ છે, એના ઉપર જ્યાં આટા પાડવાના છે એને હેક્ઝાગોનમાંથી ફરીથી પાછો સિલિન્ડ્રિકલ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવ્યો ટર્નિંગ કરીને. અને ટર્નિંગ કર્યા પછી ત્યારબાદ એના ઉપર થ્રેડિંગ ઓપરેશન કરવામાં આવ્યું. જરૂરિયાત જે પ્રમાણેની આટાની જરૂરિયાત હતી એ પ્રમાણે આટા પાડવામાં આવ્યા કે થ્રેડિંગ ઓપરેશન કરવામાં આવ્યું. તો ત્યાં ઓપરેટર કેવો હતો, તો ત્યાં હતો સ્કિલ્ડ ઓપરેટર. અને એની કેપેસિટી કેટલી છે, તો 5, જે તે યુનિટ છે આખું એકમ, એની કેપેસિટી કેટલી છે, તો એ છે 500 પીસીસની કેપેસિટી. તો આ રીતે પ્રોડક્શન ચાર્ટ બનાવવામાં આવે છે. ત્યાર પછી છે એક્ટિવિટી લોગ. એક્ટિવિટી લોગ છે આ એક ફોર્મેટ દર્શાવવામાં આવ્યું છે કે જે તે એક્ટિવિટીનો ફીડબેક દર્શાવવામાં આવે છે. તો એ આપણે જોઈએ. ઇન્ડસ્ટ્રીનું નામ છે, અહીંયા ઇન્ડસ્ટ્રીનું નામ આપ્યું છે જેમ કે અર્થ મોર્સ પ્રાઇવેટ લિમિટેડ. અહીંયા ડેટ કે સમય દર્શાવવામાં આવે છે. ત્યાર પછી એક્ટિવિટીનું ડિસ્ક્રિપ્શન, કે જે તે એક્ટિવિટી જે કંઈ પણ થઈ એ એક્ટિવિટીનું ડિસ્ક્રિપ્શન હોય છે. અહીંયા જે તે વર્કર છે એ કેવું ફીલ થયું એને એ એક્ટિવિટી કરીને એની વિગત અહીંયા દર્શાવવામાં આવે છે. ત્યાર પછી જે તે એક્ટિવિટી કરવા માટે લાગેલ સમય કલાકમાં અહીંયા દર્શાવવામાં આવે છે. અને એની વેલ્યુ કેવી હતી, એ જે તે એક્ટિવિટીની વેલ્યુ કેવી હતી, હાઈ હતી, મીડિયમ હતી, લો હતી કે નન, તો એ આ કોલમમાં દર્શાવવામાં આવે છે. હવે જોઈએ કે 23/7/2021 રોજ ટેપર ટર્નિંગ ઓપરેશન દરમિયાન તો જે વર્કર હતો એને કેવું ફીલ થયું આ ટેપર ટર્નિંગ ઓપરેશન કરીને, કે અહીંયા આપણે
ફક્ત મશીનિંગ ઓપરેશનની વાત કરેલી છે. અહીંયા એક્ટિવિટી મતલબ કોઈ પણ એક્ટિવિટી હોઈ શકે, બરાબર છે, કે પ્રોડક્ટને લોડ કરવી, અનલોડ કરવી કે બીજી કોઈ પણ એક્ટિવિટી અહીંયા આગળ હોઈ શકે. તો એ જે તે વર્કર છે એને સારું ફીલ થયું અને કેટલા કલાક હતું તો 1/2 મતલબ 30 મિનિટ, હાફ એન અવર આ એક્ટિવિટી ચાલી અને એની વેલ્યુ કેવી હતી કંપની માટે તો મીડિયમ વેલ્યુ હતી. પછી છે 23/7/2021 ઇન્ટરનલ ગ્રુવિંગ ઓપરેશન. એમાં વર્કર છે એને ફીલ કેવું થયું તો સારું ફીલ થયું અને 2/3 ટાઈમ જે છે 2/3 અવર એ આ એક્ટિવિટી માટે લાગ્યો અને વેલ્યુ કેવી હતી એની તો મીડિયમ હતી. ત્યાર પછી છે થ્રેડિંગ ઓપરેશન. થ્રેડિંગ ઓપરેશન દરમિયાન વર્કરને કેવું ફીલ થયું તો ફટીગ ફીલ થયું, મતલબ ટીડિયસ કામ, કંટાળાજનક લાગ્યું અને થકાવટનો અનુભવ થયો. તો એણે અહીંયા એ પ્રમાણે રિપોર્ટ ભરીને આપેલો છે. અને કેટલા કલાકનું કામ હતું તો થ્રેડિંગ ઓપરેશન છે એ કેટલા કલાક ચાલ્યું તો એ જે તે નંબર ઓફ પીસીસ બનાવવા માટે ટોટલ 4 કલાક એને થ્રેડિંગ વર્ક કર્યું અને એની વેલ્યુ કેવી હતી તો જે તે પ્રોડક્ટ માટે, કંપની માટે હાઈ વેલ્યુ હતી. ત્યાર પછી ગિયર મિલિંગ છે. તો ગિયર મિલિંગ ઓપરેશન કરતી વખતે પણ વર્ક એને કેવું લાગ્યું કે કંટાળાજનક અને થકાવટનો અનુભવ થાય એવું કામ લાગ્યું એ, અને 3 કલાક સુધી કાર્ય કર્યું અને એની વેલ્યુ હાઈ હતી. તો આ રીતે એક્ટિવિટી લોગ છે એ બનાવવામાં આવે છે. તો આવી રીતે ઇન્ડસ્ટ્રીની અંદર અલગ અલગ ફોર્મેટમાં જરૂરી માહિતી છે એ મેળવવામાં આવે છે અને તેના ઉપર જરૂરી એક્શન લેવામાં આવે છે. હવે છે મશીન અવર રેટ. મશીન અવર રેટ છે કે મશીન જ્યારે ચાલશે આપણું તો આપણે પ્રતિ કલાક જે તે જોબ વર્ક માટે જે તે કસ્ટમર પાસે કેટલો ચાર્જ લઈશું તે શોધવા માટે મશીન અવર રેટનો ઉપયોગ થાય છે. હવે એની જરૂરિયાત શું? તો એસ્ટિમેટિંગ પ્રોડક્શન ઓર સર્વિસ કોસ્ટ ઇન્ક્લુડિંગ ઓર ઓવરહેડ ચાર્જીસ લાઇક પાવર, પ્રોફિટ, શોપ રેન્ટ, સેલરી, નેટવર્ક રેન્ટ, પ્રોફાઇલ એટસેટ્રા. મતલબ કે એસ્ટિમેશન કાઢવું શેનું કે ઉત્પાદન કે સેવા જે તે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે એની કિંમતનું એસ્ટિમેશન કાઢવું. શેનું ઇન્ક્લુઝન કરીને, મતલબ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને કે જે પણ ઉપરના ખર્ચા છે, માથાદીઠ ખર્ચા છે, જેમ કે પાવર છે, પાવર મતલબ ઇલેક્ટ્રિસિટી છે, પછી જેમ કે ઇલેક્ટ્રિસિટી છે, નફો છે કે નફાનો દર છે, કેટલો નફો મેળવવાનું પ્લાનિંગ છે, પછી જે તે શોપ છે કે વર્કશોપ છે એનું ભાડું કેટલું છે, જે તે એમ્પ્લોય છે એની સેલરી કેટલી પ્રોવાઈડ કરવામાં આવે છે, નેટવર્ક રેન્ટ કે કોઈ સાયબર કેફે હોય તો એમાં જે તે નેટવર્ક કનેક્ટિવિટી માટેનું કંઈક ભાડું હોય. તો આ બધી બાબતોનો સમાવેશ કરીને ત્યાર પછી જે તે પ્રોડક્શન કે સર્વિસ કોસ્ટ જે થશે એનું જે એસ્ટિમેશન કાઢવામાં આવે છે, બરાબર છે, એ મશીન અવર રેટ દ્વારા કાઢવામાં આવે છે. તો એનું એસ્ટિમેશન કાઢવા માટે મશીન અવર રેટની જરૂરિયાત રહે છે. સાયબર કાફે છે, બરાબર, સાયબર કેફે છે. તો સાયબર કેફેમાં તમે સપોઝ 1 કલાક જો કાર્ય કર્યું તો ત્યાં આગળ ધારો કે 40 રૂપિયા પ્રતિ કલાક તમારી જોડે ચાર્જ વસૂલવામાં આવે છે. તો એ કંઈ અલગથી તમને પાવર કે ઇલેક્ટ્રિસિટી બિલના એમ નહીં કે ચલો મને 10 રૂપિયા પાવરના કે ઇલેક્ટ્રિસિટી બિલના આપો, મારો પ્રોફિટ 10% પ્રમાણે જે તે એમાઉન્ટ આપો, શોપ રેન્ટ હું આટલું આપું છું, એ બધું એને ગણતરી કરી રાખી હશે અને ફાઇનલી એક ભાવ નક્કી કરી દીધો હશે કે હું જે તે ગ્રાહક જોડે, મારા કસ્ટમર જોડે
પ્રતિ કલાક આટલો ભાવ લઈશ, કે આટલી એમાઉન્ટ છે એ ચાર્જ કરીશ, બરાબર છે. તો એના આધારે સાયબર કેફેમાંથી તમારી જોડે જો એની સેવા લો તો તમારી જોડેથી ચાર્જ વસૂલ કરવામાં આવે છે એ પ્રમાણે. એવી જ રીતે બિલ્ડર હોય છે, તો બિલ્ડર પણ પ્રતિ ફૂટ એને ભાવ એક નક્કી કરેલો હોય છે, અને એ જે તે એરિયા જોઈને કે કેટલું બિલ્ટઅપ કરવાનું છે મારે, એ પ્રમાણે એરિયા જોઈને થોડા જ સમયની અંદર તમને એસ્ટિમેશન આરામથી આપી શકે છે. એને વારંવાર કંઈ આ બધું બાબતો ધ્યાનમાં રાખીને વારંવાર એની ગણતરી કરવાની જરૂર હોતી નથી, બરાબર છે. એક વખત ફિક્સ થઈ ગયો તમારો મશીન ઓવર રેટ, તો એ પ્રમાણે ફટાફટ તમે ઝડપથી જે તે પ્રોડક્ટ માટેનું એસ્ટિમેશન આપી શકો છો. એવી જ રીતે જે તે મશીનિસ્ટ છે, કે જે વર્કશોપમાં જે તે મશીનિસ્ટ છે, તો તમારે કોઈ જોબ વર્ક કરવાનું હોય તો એ તમને થોડા સમયની અંદર જે તે જોબ બનાવવા માટે કેટલો ચાર્જ થશે એનું એસ્ટિમેશન આપી શકે છે. ત્યાર પછી ફ્લોરિંગ વર્ક કરવાનું હોય, કે કોઈ ટાઇલ્સ છે, વિટ્રીફાઈડ છે, તો એ જે તે કાર્ય કરવાનું હોય તો એને પણ આવી જ રીતે મશીન ઓવર રેટ પ્રતિ કલાકનો એક દર એને નક્કી કરેલો હોય છે, અને એ નક્કી કરેલ દર પ્રમાણે જે તે એરિયા જોઈને કે સ્ક્વેર ફીટનો એને ભાવ નક્કી કરેલો હોય છે, બરાબર. અને પછી એ એરિયા જોઈને ઓન ધ સ્પોટ ગણતરી કરીને તમને એસ્ટિમેશન આપી શકે છે કે ફ્લોરિંગ વર્ક માટે આટલો ચાર્જ થશે. એવી જ રીતે પેઇન્ટિંગ વર્ક કરવાનું હોય, કલર કામ કરવાનું હોય, કાર્પેન્ટ્રી વર્ક કરવાનું હોય, સુથારી કામ કરવાનું હોય, તો દરેક જગ્યાએ આ મશીન ઓવર રેટ જે છે એ ઉપયોગી થાય છે. હવે મશીન ઓવર રેટ છે એને આપણે ક્લાસિફાઈ કેવી રીતે કરવું, તો એને સામાન્ય રીતે બે ટાઈપ્સ છે, બે રીતે ક્લાસિફાઈ કરી શકો છો. એક છે ફિક્સ અને વેરિયેબલ કોસ્ટ. ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. ફિક્સ કોસ્ટ કોને કહેવાશે, કે જે વિચ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓન સેલ્સ એન્ડ પ્રોડક્શન, કે વેચાણ અને ઉત્પાદન ઉપર આધાર નથી રાખતું, એનાથી સ્વતંત્ર હોય છે, તો એને કહીશું ફિક્સ કોસ્ટ. અને વેરિયેબલ કોસ્ટ કોને કહેવાશે, કે જે પ્રોડક્શન એટલે કે ઉત્પાદન અને વેચાણ એના ઉપર આધાર રાખે છે, તેને કહેવાશે વેરિયેબલ કોસ્ટ. એ આપણે આગળ પર્ટિક્યુલર્સ જોઈશું, આપણે એની અંદર આપણને ખ્યાલ આવશે. જેમ કે શોપ રેન્ટ, તો તમારું સપોઝ શોપ જે તે રાખી છે, તમે શેડ રાખ્યો છે કોઈ યુનિટ બનાવવા માટે, તો એનું ભાડું તમારી જોડે પ્રતિ માસ 1 મહિનાના 15,000 વસૂલ કરવામાં આવે છે, બરાબર છે. તો તમારી પ્રોડક્ટ કેટલી વેચાય છે, કે તમે કેટલું પ્રોડક્શન કરો છો, એના ઉપર એનો આધાર રહેલો છે? ના, એનો આધાર એના ઉપર રહેલો નથી. કેમ કે તમને 20x20નું સપોઝ એક શેડ આપી દીધો છે અને એનું ભાડું 15,000 રૂપિયા છે. હવે તમે એમાં 8 કલાકની અંદર 500 પીસનું પ્રોડક્શન કરો કે 500 પીસ વેચો, એના સાથે કોઈ એની નિસ્બત નથી. એ તો ફિક્સ જ રહેવાનું છે કે તમારું ઉત્પાદન ને વેચાણ તમારું વધશે કે ઘટશે, એના સાથે કોઈ નિસ્બત એને નથી, એટલે એને કહેવાશે ફિક્સ કોસ્ટ. ત્યાર પછી છે પાવર ઓર ઇલેક્ટ્રિસિટી. હવે પાવર ઓર ઇલેક્ટ્રિસિટી, બરાબર છે, એ વેરિયેબલ કોસ્ટ છે. એ આધાર રાખશે વેચાણ અને પ્રોડક્શન ઉપર. એ કેવી રીતે, કે તમે 500 પીસ બનાવ્યા અને બીજા 200 પીસ બનાવ્યા, બરાબર. 8 કલાકમાં 500 પીસનું પ્રોડક્શન કર્યું, અને બીજું છે કે તમારી જોડે 8 કલાકની અંદર ખાલી 2 કલાકનું કામ મળ્યું તમને, અને એમાં 100 પીસનું પ્રોડક્શન કર્યું તમે. તો મશીન 8 કલાક ચાલશે અને પેલું 100 પીસ બનાવવા માટે 2 કલાક ચાલશે.
તો એમાં બિલ શેનું વધારે આવશે? તો મશીન જ્યારે 8 કલાક ચાલશે ત્યારે ઓબ્વિયસ છે કે બિલ એમાં વધારે આવવાનું છે. તો એ વેરિયેબલ કોસ્ટમાં આવશે. પાવર અને ઇલેક્ટ્રિસિટી છે એ વેરિયેબલ કોસ્ટ કહેવાશે. એ પ્રોડક્શન અને સેલ્સ ઉપર આધાર રાખે છે. જેટલું પ્રોડક્શન વધારે એટલું મશીન એટલા વધારે ચાલશે અને બિલ તમારું એટલું વધારે આવશે. ફ્યુઅલ જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે, બરાબર. તો આપણે એક્ઝામ્પલ લઈએ કે એક ટેક્સી ડ્રાઈવર છે, એને એક દિવસની અંદર એને 500 કિલોમીટર જેટલું ફરવાનું થયું, અને બીજો ટેક્સી ડ્રાઈવર છે એને 100 કિલોમીટર જ ફરવાનું થયું. તો એ પ્રમાણે પણ ફ્યુઅલ જે છે 500 કિલોમીટર માટે વધારે વપરાવાનું છે. તો એ પણ એક વેરિયેબલ કોસ્ટ કહેવાશે. ત્યાર પછી છે સેલરી. તો તમે જે તે વર્કશોપનું ધ્યાન રાખવા માટે એની અંદર મશીનનું હેન્ડલિંગ કરવા માટે 2 એમ્પ્લોયી રાખેલા છે તમે, બરાબર છે. 2 કારીગર સપોઝ રાખ્યા છે. તો બંનેને તમે 10,000 સેલરી આપો છો, તો તમારું વેચાણ કે ઉત્પાદન થાય કે ન થાય, વધારે થાય કે ઓછું થાય, પણ એને તો મહિનાની તમારે 2 કારીગરની થઈને ટોટલ 20,000 સેલરી આપવાની જ છે. એટલે એ પણ આવશે ફિક્સ કોસ્ટમાં. ત્યાર પછી છે ઇન્સ્યોરન્સ. જે તે મશીનરીનો ઇન્સ્યોરન્સ. તો ઇન્સ્યોરન્સ છે જેમ જેમ મશીન જૂનું થતું જશે એમ એની કિંમત ઘટતી જશે. એટલે એ પણ આવશે વેરિયેબલ કોસ્ટમાં. મશીન કેવી રીતે જૂનું થશે? કે વધારે જેટલું પ્રોડક્શન ને સેલ્સ હશે, જેટલું વધારે મશીન ચાલશે એટલું જલ્દી ઘસારો પડશે અને એ પ્રમાણે એની વેલ્યુ ઘટતી જશે. એટલે ઇન્સ્યોરન્સ છે એ વેરિયેબલ કોસ્ટમાં આવશે. એવી જ રીતે ડેપ્રિસિએશન મતલબ ઘસારો, બરાબર છે. તો એ આવશે વેરિયેબલ કોસ્ટમાં. હવે એક એક્ઝામ્પલ જોઈએ કે તમારે એક કાર ખરીદવાની છે. હવે તમારી પાસે 2 ઓપ્શન છે, 2 કાર અવેલેબલ છે. 2માંથી કોઈ એક કાર ખરીદવાની છે. એક મોડલ છે 2015નું અને બીજી કાર છે એનું મોડલ છે 2017નું. મતલબ આ 2021 ચાલે છે, તો એક કાર છે એ 4 વર્ષ જૂની છે અને બીજી છે એ 6 વર્ષ જૂની છે, બરાબર. પણ 2017વાળી જે કાર છે એ 2015ના પ્રમાણમાં ઓછી જૂની છે, પણ એનું ટેક્સી પાર્સિંગ છે. મતલબ એને ટેક્સી તરીકે ફેરવેલી છે. 2017નું મોડલ છે એને ટેક્સી તરીકે ફેરવવામાં આવી છે. અને 2015નું જે મોડલ છે એ જે કાર છે એ કોઈ ડૉક્ટરની છે કાર. તો તમે કઈ કાર ખરીદવાનું પસંદ કરશો? ઓબ્વિયસ છે કે આપણે ડૉક્ટરની જે કાર હશે, કેમ કે એમણે ઘરેથી ઓફિસ કે કોઈક વખત વીકેન્ડ ઉપર ક્યાંક બહાર ગયા હોય તો એ પ્રમાણે જ ફેરવી હશે કાર. ભલે 2015નું મોડલ છે પણ એમાં ઘસારો ઓછો પડ્યો હશે. 2017ની જે ટેક્સી પાર્સિંગવાળી કાર છે કે જેને ટેક્સી તરીકે ફેરવેલી છે, તો એ રોજ ફેરવાતી હશે, બરાબર છે. તો એમાં ઘસારો વધારે પડ્યો હશે. તો મશીન કેટલું ચાલે છે કે તમારી જે તે મશીનરી છે કેટલા સમય માટે કાર્યરત છે એના ઉપરથી આ ડેપ્રિસિએશન નક્કી થાય છે. એટલે એ પણ વેરિયેબલ કોસ્ટ થશે. જેટલું મશીન વધારે ચાલ્યું હશે એટલો ઘસારો એમાં વધારે પડ્યો હશે, અને જેટલું ઓછું મશીન ચાલશે, હવે મશીન વધારે ચાલે ઓછું ચાલે એ શેના ઉપર આધાર રહેલો છે? તો સેલ્સ અને પ્રોડક્શન. ઉત્પાદન જેટલું વધારે કરશો એટલું વધારે મશીન ચાલશે અને ઘસારો એમાં એટલો વધારે પડશે. એટલે ડેપ્રિસિએશન છે એ પણ વેરિયેબલ કોસ્ટ છે. ત્યાર પછી છે લોન. હવે લોન છે, તમે કોઈક એમાઉન્ટની લોન લીધી અને આ EMI તમારો આવે છે ટોટલ, બરાબર છે. તો અમુક સમય માટે તમારે EMI ભરવાનું થશે. એ ફિક્સ જ છે કે આટલા સમય માટે પર મંથ તમારે આટલી અમાઉન્ટ બેંકમાં જમા કરવાની જ છે. તો એ સેલ્સ અને પ્રોડક્શન ઉપર આધાર નહીં રાખે.
એ થઈ જશે તમારી ફિક્સ કોસ્ટ. લુબ્રિકન્ટ જેમ કે ઓઇલ છે, ગ્રીસ છે, તો એ જેટલું મશીન વધારે ચાલશે એટલા લુબ્રિકન્ટ્સ વધારે વપરાશે, તો એ પણ આવશે વેરિયેબલ કોસ્ટમાં. રિપેર એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ, તો મશીન જેટલું વધારે ઘસારો પડશે, જેટલું વધારે ચાલશે એટલું રિપેર અને મેન્ટેનન્સ એનું વધારે કરવું પડશે, તો એ પણ આવશે વેરિયેબલ કોસ્ટમાં. હવે મશીન અવર રેટ જે છે, મશીન અવર રેટ કેવી રીતે શોધવામાં આવે છે એની એક પ્રોસિજર નોર્મલ જોઈએ, અને પછી ન્યુમેરિકલ દ્વારા આપણે શોધીશું કે મશીન અવર રેટ, ન્યુમેરિકલ દ્વારા આપણે જોઈશું કે મશીન અવર રેટ કેવી રીતે શોધવામાં આવે છે. તો પહેલાં હમણાં જે આપણે ફિક્સ ને વેરિયેબલ કોસ્ટ કીધી એમ, જે તે તમને એમાઉન્ટ આપી હોય, પેટ્રોલ હોય, રેન્ટ હોય, લુબ્રિકેશન હોય, લુબ્રિકન્ટ્સ હોય, તો એ દરેકને પહેલાં 2 કેટેગરીમાં આવી રીતે આપણે વિભાજિત કરી દઈશું, ફિક્સ અને વેરિયેબલ કોસ્ટમાં. ફિક્સ કોસ્ટ જે છે, આ નોંધ કરવા જેવી બાબત છે કે ફિક્સ કોસ્ટ જે છે એ સમાન મુદત માટે કે એક સમાન સમય માટે હોવી જોઈએ. જેમ કે તમે રેન્ટ છે 1 વર્ષનું ગણ્યું, અને પછી લોન છે એ ફિક્સમાં આવે છે સપોઝ, તો એ 3 મહિના પ્રમાણે કાઢી, એવું નહીં. તમે લોન 1 વર્ષ માટે ગણી તો તમે રેન્ટ 1 વર્ષનું ગણ્યું તો લોનને પણ ભલે 3 મહિના માટેની આપી છે, પણ એને કન્વર્ટ કરી દેવાની 1 વર્ષમાં. તો એવી રીતે એનો ટાઈમ પીરિયડ છે એ સેમ રાખવામાં આવે છે. ત્યાર પછી દરેક જે તે ખર્ચ છે પર મશીન, આપણે શું અહીંયા કરીએ છીએ, મશીન અવર રેટ કાઢીએ છીએ. તમારી જોડે 10 મશીન છે તો 10-10નું ગણતરી નથી કરી લેવાની, પ્રતિ મશીન આપણે ગણતરી કરવાની છે. એટલે પ્રતિ મશીન કિંમત શોધવાની. 10 મશીન માટે સપોઝ 10,000 કિંમત આપી હોય, તો પ્રતિ મશીન કેટલી હોય, જનરલી આમ ઇક્વલી દરેક લેથ મશીન હોય અને 10 મશીન માટે 10,000નો ખર્ચ આવતો હોય, 10 મશીન માટે, બરાબર છે, તો પર મશીન કેટલો થશે, તો 1,000 રૂપિયા થશે. તો અહીંયા આપણે 10,000 ટોટલ કોસ્ટ નથી લઈ લેવાની, પર મશીન કોસ્ટ લેવાની છે. ત્યાર પછી પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સ શોધવાના છે આપણે. ટોટલ વર્કિંગ અવર નહીં, એમાંથી ખરેખર કાર્ય કર્યું એ વર્કિંગ અવર્સ આપણે ધ્યાનમાં લેવાના છે. દરેકને અલગ શોધવાના રહેશે, એની ગણતરી કરવાની રહેશે, અને ત્યાર પછી દરેકનો સરવાળો કરીને મશીન અવર રેટ શોધવાનો રહેશે. તો આ સિમ્પલ પ્રોસિજર છે. હવે આપણે મશીન અવર રેટની ગણતરી કેવી રીતે કરવી એ દાખલા દ્વારા સમજીશું. હવે આપણે ન્યુમેરિકલની મદદથી, એક પ્રોબ્લેમની મદદથી જોઈએ કે મશીન અવર રેટ કેવી રીતે શોધવામાં આવે છે. તો અહીંયા એક પ્રોબ્લેમનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ફાઇન્ડ મશીન અવર રેટ ફોર કમ્પ્યુટર માટે મશીન અવર રેટ ફાઇન્ડ આઉટ કરવાનો છે આપણે, જેની કિંમત છે મશીન કોસ્ટ ઇઝ ₹60,000, 60,000 એની કિંમત આપેલી છે. એની સ્ક્રેપ વેલ્યુ છે એ આપી છે ₹5,000. પછી વર્કશોપ જે જગ્યાએ વર્કશોપ આપણે રાખી છે એનું ભાડું છે, રેન્ટ ઓફ વર્કશોપ કેટલી છે, પ્રતિ વર્ષ અહીંયા આપી છે, એ છે ₹1,80,000 પ્રતિ વર્ષ આપી છે આપણને. જનરલ લાઇટિંગ ફોર વર્કશોપ, જેમ કે ફેન છે, ટ્યુબલાઇટ છે, એ બધાની જનરલ લાઇટિંગ કોસ્ટ જે છે એ આપી છે ₹1,000 પર મંથ. 1 મહિનામાં ₹1,000 જેટલું એનું ચાર્જ થાય છે. ત્યાર પછી છે પાવર કન્ઝપ્શન 20 યુનિટ્સ પર અવર, પ્રતિ કલાક પાવર કન્ઝપ્શન કેટલું છે,
તો 20 યુનિટનું છે. @rupees 30 પર એવરી 100 યુનિટ. 20 યુનિટ કમ્પ્યુટર છે એ 1 કલાકમાં 20 યુનિટ જેટલો પાવર કન્ઝ્યુમ કરે છે અને એનો ચાર્જ કેટલો થાય છે તો જો 100 યુનિટ વાપરવામાં આવે તો પ્રતિ 100 યુનિટે 30 રૂપિયા ચાર્જ થાય છે. ત્યાર પછી છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ ટુ ધ મશીન. તો એ છે ₹5000 પર યર. 1 વર્ષમાં 5000 રૂપિયા જેટલો એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ આવે છે. ત્યાર પછી છે રિપેર એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ જે છે એ 75% ઓફ ડેપ્રિસિએશન. જે ઘસારો છે એના 75% જેટલું રિપેર ને મેન્ટેનન્સ કોસ્ટ આવે છે એની. ત્યાર પછી આપ્યું છે સુપરવાઇઝર સેલરી. સુપરવાઇઝરની સેલરી આપેલી છે ₹5000 પર મંથ, કે જે સુપરવાઇઝર છે એની સેલરી આપણે પે કરીએ છીએ ₹5000 પ્રતિ માસ. એસ્ટિમેટેડ વર્કિંગ ટાઈમ પર યર. 1 વર્ષની અંદર અનુમાનિત કરેલ જે વર્કિંગ અવર્સ છે, વર્કિંગ ટાઈમ છે એ આપેલો છે 50 વીક. બરાબર છે. 1 વર્ષમાં 52 વીક હોય છે. આપણે 2 વીક રજાના તહેવારના એ રીતે અહીંયાથી ઘટાડેલા છે 2 વીક, એટલે 50 વીક વર્કિંગ ટાઈમ છે. અને પ્રતિ વીક પાછો આપ્યો છે. પ્રતિ વીક દરેક અઠવાડિયે 40 કલાક જેટલો આપણે સમય આપીએ છીએ વર્કિંગ અવર્સ તરીકે. પછી છે સેટિંગ અપ ટાઈમ એઝ નોન પ્રોડક્ટિવ ટાઈમ. અહીંયા સેટિંગ અપ ટાઈમ જે છે, સેટઅપ આપણે કરીએ છીએ જે તે કમ્પ્યુટરનું, તો એ સેટઅપ માટેનો ટાઈમ આપેલો છે અને એ પણ કેવી રીતે નોન પ્રોડક્ટિવ, મતલબ એ કાર્યની અંદર આપણે ગણીશું નહીં. એમાંથી આપણે જે આપણા કાર્યના કલાક છે એમાંથી આ બાદ કરવામાં આવશે. એ 200 કલાક આપેલો છે પ્રતિ વર્ષ. પ્રતિ વર્ષ કેટલું 200 કલાક જેટલો એ ટાઈમ આપેલો છે, જેને આપણે ટોટલ વર્કિંગ અવર્સમાંથી બાદ કરવાના છીએ. ત્યાર પછી છે ઇફેક્ટિવ લાઈફ ઓફ મશીન. ઇફેક્ટિવ લાઈફ ઓફ મશીન, જે તે કમ્પ્યુટર જે આપેલું છે એની ઇફેક્ટિવ લાઈફ કેટલી છે? 10 વર્ષ આપેલી છે. પછી આપ્યું છે મશીન ઓક્યુપાઈઝ 1/4 એરિયા ઓફ ધ વર્કશોપ. જે મશીન છે એ વર્કશોપનો કેટલો એરિયા રોકે છે? તો 1/4, મતલબ 25% એરિયા રોકે છે. ધ સુપરવાઇઝર ઇઝ expected to devote 1/3 of his time in supervising the machine. જે સુપરવાઇઝર આપણે રાખેલ છે એ એના કામના કલાકોમાંથી 1/3 33.33% જેટલો ટાઈમ આ મશીનના સુપરવિઝન માટે પસાર કરે છે. તો આ જે બધો ડેટા આપ્યો છે એના આધારે આપણે મશીન અવર રેટ, કે આપણે જે તે ગ્રાહક જોડેથી મશીન અવર રેટ કેટલો વસૂલ કરીશું પ્રતિ કલાક એ શોધવાનું કહ્યું છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે શોધીશું આપણે. સૌથી પહેલાં આપણે આવી રીતે એક ટેબલ બનાવીશું. એમાં જે તે પર્ટિક્યુલર્સ લખી દઈશું. જે તે ઘટકો છે, જે તે ખર્ચા છે એ આ કોલમમાં લખીશું. આ કોલમની અંદર લખીશું ખર્ચ પર યર અને પર મશીન. બરાબર છે. આમાં લખીશું આપણે પર યર પર મશીન જે તે ખર્ચ લખીશું. તો સ્ટેટમેન્ટમાં સૌથી પહેલાં શું આપેલું હતું કે મશીન કોસ્ટ છે. હવે મશીન કોસ્ટ કેટલી આપેલી છે? તો એ છે 60,000 રૂપિયા. પછી છે સ્ક્રેપ વેલ્યુ, એ 5,000 રૂપિયા આપેલી છે. ત્યાર પછી છે રેન્ટ ઓફ વર્કશોપ.
વર્કશોપ જે છે એનું ભાડું આપેલું છે પર યર. એ કેટલું આપ્યું છે તો 1,80,000 રૂપીસ. મતલબ આપણે સૌથી પહેલાં શું કરીશું, 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું કોસ્ટને, ફિક્સ અને વેરિયેબલ. પહેલાં આપણે ફિક્સ કોસ્ટ લખી દઈએ કે ફિક્સ કોસ્ટ કઈ કઈ આપેલી છે. એમાં છે રેન્ટ ઓફ વર્કશોપ. જે રેન્ટ છે એ તો ચેન્જ થવાનું નથી ઉત્પાદન પ્રમાણે, બરાબર છે, એટલે રેન્ટ લખીએ. રેન્ટ ઓફ વર્કશોપ કેટલું આપ્યું છે તો એ આપ્યું છે 1,80,000 રૂપિયા પ્રતિ વર્ષ. તો આપણને પ્રતિ વર્ષ તો આપી દીધું છે, પણ પ્રતિ મશીન, પર મશીન આપણને ખબર નથી. વર્કશોપની અંદર 10 મશીન પણ હોઈ શકે, 15 મશીન પણ હોઈ શકે. તો પ્રતિ મશીન જે ભાડું છે એને પણ આપણે પ્રતિ મશીનમાં ડિવાઈડ કરીશું. તો આપણે અહીંયા ફાઇનલ એમાઉન્ટ અત્યારે નહીં લખીએ, આગળ ડેટા મળશે એ પ્રમાણે આપણે ફાઇનલ એમાઉન્ટ અહીંયા ગણતરી કરીને લખીશું. તો 1,80,000 રૂપિયા આપણને આપ્યું છે ભાડું. પછી છે જનરલ લાઇટિંગ. તો જનરલ લાઇટિંગ ઓફ વર્કશોપ, બરાબર છે. તો ટ્યુબ લાઇટ ને એ બધી ટૂંકમાં જનરલ લાઇટિંગ છે એ પણ આપણી થશે ફિક્સ કોસ્ટ. એ પ્રોડક્શન કે કેટલા કસ્ટમર આવે છે એના ઉપર આધાર નથી રાખતું. તો એ પણ આપણું થશે જનરલ લાઇટિંગ કોસ્ટ. જનરલ લાઇટિંગ કોસ્ટ છે એ આપણી થશે ફિક્સ કોસ્ટ. જનરલ લાઇટિંગ એ કેટલી આપી છે, એ આપી છે 1,000 પર મંથ. 1,000 રૂપિયા પર મંથ આપી છે. તો એને આપણે શું કરવું પડશે, પ્રતિ વર્ષ અને પ્રતિ મશીનમાં કન્વર્ટ કરવાનું છે. ત્યાર પછી છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ. તો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ આપ્યા છે, બરાબર છે. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ કેટલા આપ્યા છે, એ આપ્યા છે 5,000 રૂપિયા પ્રતિ વર્ષ પ્રતિ મશીન. તો એ એક મશીનનો આપણને ડાયરેક્ટલી 5,000 રૂપિયા આપી દીધા છે પ્રતિ વર્ષ, અને એક મશીન માટે જ આપેલું છે. આપણે સ્ટેટમેન્ટમાં તમે વિડીયો પાછળ લઈને જોઈ શકો છો, અને સ્ટેટમેન્ટ તમે જે સ્ટેટમેન્ટ છે એ તમારી નોટબુકમાં એની નોંધ કરી રાખો, અને આપણે 1 બાય 1 જે જોઈએ છીએ એ રીતે તમે જોતા જશો એટલે તમને ખ્યાલ આવશે. તો એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે એ પ્રતિ વર્ષ ને પ્રતિ મશીન છે, તો એને આપણે બહારની કોલમમાં લઈ લઈશું. તો એ છે 5,000 રૂપિયા. તો એ આપણું ફાઇનલ છે. ત્યાર પછી આપ્યું છે સુપરવાઇઝર સેલરી. રિપેર એન્ડ મેન્ટેનન્સ 75% ઓફ ડેપ્રિસિએશન. હવે એ 75% ડેપ્રિસિએશન પ્રમાણે, અને રિપેર અને મેન્ટેનન્સ કોસ્ટ એ પાછી થશે વેરિયેબલ કોસ્ટ એ રહીએ. તો એ વેરિયેબલ કોસ્ટમાં જશે. એ પછી ગણતરી એની પછી કરીશું આપણે. ત્યાર પછી છે સુપરવાઇઝર સેલરી. તો સુપરવાઇઝર સેલરી છે એ કઈ છે, ફિક્સ કોસ્ટ છે. તો સુપરવાઇઝર સેલરી જે છે એ આપણી થઈ જશે ફિક્સ કોસ્ટ. એ કેટલી આપી છે તો 5,000 પર મંથ આપી છે. આપણે કન્વર્ટ કરવાની થશે પ્રતિ વર્ષ અને પ્રતિ મશીન. તો આગળ ડેટા પ્રમાણે આપણે કન્વર્ટ કરીશું પછી. તો આટલી વસ્તુ છે એ ફિક્સ કોસ્ટ તરીકે આપી છે. ત્યાર પછી એસ્ટિમેટેડ વર્કિંગ ટાઈમ આપ્યો છે. એના પછી લાઈફ આપી છે મશીનની. તો એ બધી આપણે ડેપ્રિસિએશન માટેની જરૂરી ડેટા છે એ આપણે જોઈએ. હવે જોઈએ આપણે વેરિયેબલ માટે. આ બધી ગણતરી હજી કરવાની બાકી જ છે,
પણ જેમ જેમ ડેટા મળશે એ પ્રમાણે આપણે આગળ ગણતરી કરતા જઈશું. હવે છે વેરિયેબલ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટનું એક જોઈ લઈએ કે વેરિયેબલ કોસ્ટ સૌથી પહેલાં તો ડેપ્રિસિએશન આવશે. ડેપ્રિસિએશન મતલબ શું થાય કે મશીન કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ. બરાબર છે. અને આપણને મશીનની લાઈફ પણ આપી છે, તો પ્રતિ વર્ષ આપણને મળી જાય ડેપ્રિસિએશન. મશીન કોસ્ટ આપેલી છે આપણને, કેટલી આપી છે મશીન કોસ્ટ? 60,000 રૂપિયા. અને સ્ક્રેપ વેલ્યુ આપેલી છે, સ્ક્રેપ વેલ્યુ આપેલી છે 5,000 રૂપિયા. અને ટોટલ મશીનની લાઈફ પણ આપી છે. તો આપણી જે ડેપ્રિસિએશન કોસ્ટ છે આના ઉપરથી કઈ મળશે? ટોટલ 10 વર્ષની, પણ એને 10 વર્ષ વડે ભાગતા આપણને પ્રતિ વર્ષની અહીંયા ડેપ્રિસિએશન કોસ્ટ મળી જશે. તો અહીંયા 10 વડે આપણે એને ડિવાઈડ કરી દઈશું. હવે મશીન કોસ્ટ આપી છે 60,000 માઇનસ એની સ્ક્રેપ વેલ્યુ આપી છે 5,000 રૂપીસ, અને એને ડિવાઈડ કરીશું 10,000થી. તો આપણી વેલ્યુ જે તે વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરીએ તો 60 માઇનસ 5,000 55,000 ડિવાઈડ બાય 10 એટલે 5500 રૂપિયા તમારી ડેપ્રિસિએશન કોસ્ટ થઈ પ્રતિ વર્ષ થઈ. આપણે વેરિયેબલ કોસ્ટ જે છે, આ વેરિયેબલ કોસ્ટ છે એ પ્રતિ કલાક આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એના માટે આપણને વર્કિંગ અવર્સ ખ્યાલ હોવો જરૂરી છે. અને વર્કિંગ અવર્સ આપણને આપેલા છે. વર્કિંગ અવર્સ જુઓ, સ્ટેટમેન્ટમાં આપેલા છે. વર્કિંગ અવર્સ કેટલા આપ્યા છે? તો વર્કિંગ અવર્સમાં શું કીધું છે? એસ્ટિમેટેડ વર્કિંગ ટાઈમ પર યર 50 વીક, 50 વીક છે પર યર, અને દરેક વીકમાં 40 કલાક છે. એટલે એ ટોટલ આપણા વર્કિંગ અવર્સ થશે. તો વર્કિંગ અવર્સ માટે આપણે જોઈએ કે 50 વીક છે, ફોર વર્કિંગ અવર્સ. પચાસ વીક અને પ્રતિ વીક 40 કલાક. તો આપણને પર યર મળી જશે 50 વીક અને 40 કલાક, એટલે 5 ચોક 20, 2000 અવર્સ. બરાબર છે. અને વર્કિંગ અવર્સ પ્રતિ યર મળશે આપણને. હવે આ ટોટલ મળ્યા. હવે સ્ટેટમેન્ટમાં પાછું શું કીધું છે કે સેટિંગ અપ ટાઈમ છે એને નોન પ્રોડક્ટિવ ટાઈમ તરીકે આપણે ગણવાના છીએ. એ કેટલા છે? 200 કલાક. તો આપણે પ્રોડક્ટિવ ટાઈમ છે એ શોધવા માટે શું કરીશું? ટોટલ વર્કિંગ અવર્સમાંથી આપણે રિપેર અને મેન્ટેનન્સના કલાક જે છે અવર્સ પર યર એ બાદ કરીશું, માઇનસ કરીશું. માઇનસ કરીશું તો કેટલા મળશે? 1800 કલાક પર યર. 1800 કલાક આપણને મળશે. હવે પ્રતિ કલાક ડેપ્રિસિએશન ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે આ જે ડેપ્રિસિએશન પર યર આપણને મળ્યું એને આપણે ડિવાઈડ કરીશું 1800 દ્વારા. એટલે આપણા વર્ષના પ્રોડક્ટિવ વર્કિંગ અવર કેટલા છે? 1800. તો 5500 ને 1800 વડે આપણે ડિવાઈડ કરતા આપણને પ્રતિ કલાક મશીનનું ડેપ્રિસિએશન મળશે. એ ડેપ્રિસિએશન આપણે ગણતરી કરીએ તો કેટલું થાય છે? એ થાય છે
ડેપ્રિસિએશન અહીંયા પર અવર, બરાબર છે, આ આપણે પર અવરમાં કન્વર્ટ કરીએ છીએ અને એ આપણું થશે 3 રૂપિયા અને 6 પૈસા. એ આપણું ડેપ્રિસિએશન થયું. પ્રતિ કલાકમાં આપણે આ કન્વર્ટ થઈ ગઈ વેરિયેબલ કોસ્ટ. ત્યાર પછી બીજું શું આપ્યું છે વેરિયેબલ કોસ્ટમાં? તો વેરિયેબલ કોસ્ટમાં આપ્યું છે પાવર કન્ઝપ્શન. આ પાવર કન્ઝપ્શન આપ્યું છે 20 યુનિટ પર અવર ₹30 પર 100 યુનિટ. એટલે પ્રતિ કલાક આપેલું છે, પ્રતિ કલાક પાવર કન્ઝપ્શન આપ્યું છે આપણને કેટલા? 20 યુનિટ. તો પાવર ફાઇન્ડ આઉટ કરવા, પાવર કન્ઝપ્શન ફાઇન્ડ આઉટ કરવા પ્રતિ કલાક આપ્યું છે 20 યુનિટ અને પ્રતિ 100 યુનિટ એનો ભાવ આપ્યો છે. તો પ્રતિ કલાક આપણે જે કોસ્ટ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડશે? 30/100. પ્રતિ 100 યુનિટે 30 રૂપિયા, બરાબર. તો પર યુનિટ આપણને કિંમત મળી જશે. એ કિંમત થશે 6 રૂપિયા. પ્રતિ યુનિટ આપણો જે ઇલેક્ટ્રિસિટી ચાર્જ છે એ થશે 6 રૂપિયા. અને રિપેર એન્ડ મેન્ટેનન્સ એ પણ વેરિયેબલ કોસ્ટ છે. રિપેર એન્ડ મેન્ટેનન્સ એ કેટલું આપ્યું છે? તો 75% ઓફ ડેપ્રિસિએશન કોસ્ટ. તો ડેપ્રિસિએશન કોસ્ટ કેટલી આવી? તો 3 રૂપિયા ને 6 પૈસા પ્રતિ કલાક. એના 0.75 એટલે આ જે એમાઉન્ટ છે એને ડેપ્રિસિએશન જે છે ને 75/100 એટલે 0.75 થઈ ગયું. 75% અને ડેપ્રિસિએશન છે 3.06 રૂપીસ. તો એ ગણતરી કરતાં કેટલી મળશે? 2 રૂપિયા ને 30 પૈસા. ત્યાર પછી આગળ સ્ટેટમેન્ટમાં જોઈએ કે મશીન ઓક્યુપાઈઝ 1/4 એરિયા ઓફ વર્કશોપ. હવે આપણને જે ડેટા જોઈતો હતો એ ડેટા અહીંયા આપેલો છે કે આપણે મશીન જે છે આપણું વર્કશોપનો કેટલો એરિયા કવર કરે છે? એ 1/4 એરિયા કવર કરે છે. અને સુપરવાઇઝર છે એ 1/3 ટાઈમ છે એ મશીનના સુપરવિઝન માટે આપે છે. તો મશીનના સુપરવિઝન માટે 1/3 ટાઈમ સુપરવાઇઝર આપે છે, મતલબ એને સેલરીનો 1/3 પોર્શન જે છે એ આ મશીન માટે આપે છે. અને વર્કશોપનો રેન્ટનો 1/4 એરિયા છે એ એક મશીન માટે અહીંયા ઓક્યુપાય થયેલો છે. તો એના માટે આપણે જે પ્રતિ વર્ષ આપણું રેન્ટ આપેલું છે એને 1/4 વડે મલ્ટીપ્લાય કરતાં પર યર પર મશીન આપણને રેન્ટ કેટલામાં પડે છે? તો 45,000 એનો આન્સર આવશે. જનરલ લાઇટિંગ, તો એમાં પણ એરિયા, હવે લાઇટિંગ છે એને પહેલાં મંથમાંથી આપણે યરમાં કન્વર્ટ કરી દઈએ. તો 1000 મલ્ટીપ્લાય બાય 12, એક વર્ષમાં 12 મહિના હોય છે, બરાબર. એટલે 12 વડે મલ્ટીપ્લાય કરીશું એટલે અહીંયા 12,000 રૂપિયા આવશે પર યર. અને પર મશીન શોધવું હશે તો જે તે એરિયા રોકે છે એ કેટલો રોકે છે? તો 12,000ને આપણે 1/4 વડે મલ્ટીપ્લાય કરતાં આપણને પર યર પર મશીન વેલ્યુ મળશે. અને એ વેલ્યુ કેટલી મળશે? તો એ થશે 3,000 રૂપિયા. અને સેલરી, તો સેલરી જે છે પર મંથ સેલરી આપીએ છીએ આપણે 5,000, એને કન્વર્ટ કરી દઈએ
વર્ષમાં, તો 5000 મલ્ટીપ્લાય બાય 12, તો એ થઈ જશે 60,000 પર યર. અને પર મશીન, તો સુપરવાઇઝર છે એનો કેટલો ટાઈમ ફાળવતો હતો આ મશીન માટે, તો 1/3 ટાઈમ. 1/3 દ્વારા મલ્ટીપ્લાય કરતાં એનો આન્સર આવશે 5000 પર યર પર મશીન. પર યર પર મશીન એ 5000. તો હવે આપણે જે પણ કોસ્ટ હતી બધી એ આપણે કોસ્ટ ફાઇન્ડ આઉટ કરી દીધી છે. એક આ 6 રૂપિયા પ્રતિ કલાક પ્રતિ મશીન એ પાવર કન્ઝપ્શન આપણું ડેપ્રિસિએશન કોસ્ટ આવી ગઈ, બરાબર. એટલે જેટલો ડેટા આપ્યો તો એ પ્રમાણે આપણે ફાઇન્ડ આઉટ કરી દીધી છે. હવે શું કરીશું આપણે, તો હવે આ જે ટોટલ પર યર ફાઇન્ડ આઉટ કર્યું, આ તો પર મશીન પર અવર ફાઇન્ડ આઉટ થઈ ગઈ વેરિયેબલ કોસ્ટ. તો અહીંયા તો સિમ્પલી આનો સરવાળો કરવાનો રહેશે, પણ હજી આપણે આનો કન્સોલ ફાઇન્ડ આઉટ કર્યું છે. આ જે ફિક્સ કોસ્ટ છે એનું આપણે ટોટલ કરીને વર્કિંગ અવર્સ, એ પણ કયા, પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સ, એના વડે ટોટલ એમાઉન્ટનો સરવાળો કરીને એને પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સ દ્વારા ડિવાઈડ કરતાં આપણને પર અવરમાં મશીન અવર રેટ મળશે. તો ફિક્સ કોસ્ટ માટે $45,000, 3,000, 5,000, ફરીથી 5,000. એનું ટોટલ ફાઇન્ડ આઉટ કરીએ આપણે. અને એક સુપરવાઇઝર સેલરી, અહીંયા એક કરેક્શન કરી દેજો. અહીંયા આપણે 5,000 છે સેલરી, એને 12માં પર યર કન્વર્ટ કર્યા અને 1/3 ઓફ એનો ટાઈમ છે એમાં અહીંયા ગણતરીમાં અહીંયા શું થશે, 20, 30, 60, એટલે ટોટલ અહીંયા 20,000 આવશે એમાઉન્ટ. એક કરેક્શન એક કરી દેવું. જે સુપરવાઇઝરની સેલરી છે એ 20,000 છે, તો એનો ટોટલ કરતાં આપણને મળશે 53,000. આ જે ટોટલ કોસ્ટ છે મશીન અવર રેટ ફિક્સ કોસ્ટ માટે કાઢવા માટે આ જે ટોટલ કોસ્ટ છે એને પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સ એના દ્વારા ડિવાઈડ કરવું પડશે. 53,000 ડિવાઈડ બાય 1800, જે આપણા પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સ જે આપણને અહીંયા મળ્યા હતા, પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સ એ 1800 કલાક પર યર હતા. એના વડે આપણે અહીંયા ડિવાઈડ કરવાના રહેશે. અને એ ડિવાઈડ કરતાં આપણને જે આન્સર મળશે એ આપણો મશીન અવર રેટ થશે ફિક્સ કોસ્ટ માટે, એ થશે ₹29.50. અને આપણી જે વેરિયેબલ કોસ્ટ છે, ડેપ્રિસિએશન ₹3.06, પાવર કન્ઝપ્શન ઇલેક્ટ્રિસિટી ₹6 અને રિપેર એન્ડ મેન્ટેનન્સ ₹2.30. એનો સરવાળો કરીશું આપણે. ₹3.06, ₹6 અને ₹2.30. એનો સરવાળો કરતાં
11.36 આવશે. હવે આપણને મશીન અવર રેટ મળી ગયો છે ફિક્સ કોસ્ટ માટેનો અને વેરિયેબલ કોસ્ટ માટેનો. તો આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણો ફાઇનલ મશીન અવર રેટ આપણને મળી જશે, જે મળશે 29.50 રૂપિયા પ્લસ 11.36 રૂપિયા. તો એનો સરવાળો કરતાં આન્સર આવે છે 40.80 રૂપિયા. તો પ્રતિ મશીન આપણને જે કોસ્ટ પડશે એ 40.80 રૂપિયાની પડશે. હવે કસ્ટમર માટે આપણે જોઈએ કે સ્ટાન્ડર્ડ પ્રોફિટ રેટ આપણે 10% ગણીએ, બરાબર છે. મશીન અવર રેટ ઉપરનો સ્ટાન્ડર્ડ પ્રોફિટ રેટ 10% ગણીએ તો શું થશે? કસ્ટમર માટેનો રેટ આપણે પ્રતિ કલાક શું રાખીશું? તો આપણને જેટલામાં પડે છે પ્રતિ કલાક જે ચાર્જ થાય છે પ્લસ આ જે મશીન અવર રેટ છે 40.80 રૂપિયા એના 10%, 10/100. તો એ ફાઇનલી આપણને 40.80 રૂપિયા પ્લસ 4.08 રૂપિયા, એટલે કસ્ટમર માટે પ્રતિ કલાક આપણે 44.88 રૂપિયા આટલો જ આપણે ચાર્જ રાખવો જોઈએ, જેથી કરીને આપણને 10% પ્રોફિટ પ્રતિ કલાક મળી રહે. તો આ રીતે આપણે મશીન અવર રેટ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે આમાં એક વાત ધ્યાને રાખવી ખૂબ જરૂરી છે કે પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સ આપણે જે ગણતરીમાં લઈશું એ લેવાના છે પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સ. એ ખાસ ધ્યાન રાખવું કે પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સ લેવા, ટોટલ અવર્સ લેવા નહીં. હવે એ કેમ ન લેવા એ આપણે જોઈ લઈએ એક વખત. કે સપોઝ તમે સાયબર કેફે છે, ટોટલ તમને 50,000 રૂપિયા જેટલું ખર્ચો થાય છે એનો. હવે તમે વિચાર્યું કે ભાઈ દિવસના 24 કલાક છે, તો દિવસના 24 કલાક અને અઠવાડિયાના 7 દિવસ, તો એના વર્કિંગ અવર્સ કેટલા થશે? વર્કિંગ અવર્સ પર વીક એ થશે 24 એક દિવસના કલાક ગુણ્યા 7 દિવસ, 7 દિવસ આપણે ચાલુ રાખવાના છીએ. એ થશે 168 અવર્સ પર વીક. અને વર્કિંગ અવર્સ પર યર આપણે જોઈએ વર્કિંગ અવર્સ તો શું થશે? તો 168 કલાક શેના છે? પ્રતિ વીક. અને 50 અઠવાડિયા આપણે લઈએ છીએ, હમણાંના જેમ જ કે 50 અઠવાડિયા આપણે વર્ષના લઈએ છીએ વર્કિંગ અવર્સ, વર્કિંગ વીક્સ. તો આ બેનું ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 8,400 કલાક પર યર. હવે આ જે કોસ્ટ છે બરાબર 50,000, એને તમે ટોટલ આપણો આ ટાઈમ આવ્યો 8,400 એના વડે ડિવાઈડ કરી દીધા, તો એનો કંઈક જવાબ આવે છે 6 રૂપિયા જેવું. તો પ્રતિ કલાક 6 રૂપિયા. તો તમે વિચારશો કે આપણે પ્રતિ કલાક 10 રૂપિયા હું ચાર્જ કરીશ, 4 રૂપિયા મારો નફો થશે પ્રતિ કલાક, અને હું માર્કેટ તોડી નાખીશ, બરાબર છે. માર્કેટમાં સૌથી સસ્તા ભાવે હું આપીશ. હવે જોઈએ કે 10 રૂપિયા તમે લેવા લાગ્યા, હવે મહિનાના અંતે 50,000 રૂપિયા ખર્ચ આવ્યો. આ તો તમારું હતું જ ફિક્સ કે 50,000 રૂપિયા તમારા આવે જ છે મહિનાના. હવે તમે 24 કલાક
તમારી વર્કશોપ તો તમારી જે શોપ છે તો 24 કલાક ખુલ્લી રાખતા હતા, પણ એ સમયે સવારના ટાઈમે 10 થી 12 અને રાત્રે સાંજના ટાઈમે 8 થી 10, ટોટલ 4 કલાક જ. ચલો બીજું 8 થી 10 અને બીજું એક એડ કરી દઈએ કે બીજો એક ટાઈમ કોઈ લઈ લઈએ આપણે, 2 થી 4. તો એમ કરીને ટોટલ 4 + 2 કરીને 6 કલાક જેટલા કસ્ટમર આવતા હતા. તમે ગણતરીમાં લઈ લીધો 24 કલાક. 24 કલાક તમે દુકાન ખોલીને તો બેઠા, પણ આવ્યા કસ્ટમર કેટલા? 6 કલાક સુધી છે પર દિવસ, પર ડે. બરાબર છે. તો તમારો પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સ તમારા કેટલા થયા? તો વર્કિંગ અવર્સ જે છે પર વીક, એક દિવસના કેટલા? 6 કલાક થયા. અને એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ. તો થયા 42 કલાક પર વીક. તો એવી રીતે પર યર કેટલા થશે? પર યર 42 ગુણ્યા 50 વીક, તો એ થયા 2100 કલાક. આ તમારા પ્રોડક્ટિવ, કે ખરેખર તમે આટલા કલાક વર્ષમાં કમાયા છો. આટલા કલાક નહીં, આટલા કલાક તમે દુકાન ચાલુ રાખી, પણ કમાયા તમે કેટલા કલાકમાં? આ પ્રોડક્ટિવ અવર્સમાં જ ખાલી. હવે જોઈએ 50,000 ડિવાઈડ બાય પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સ 2100. તો આપણે જે ભાવ રાખવો જોઈએ 500 ડિવાઈડ બાય 21 કરીશું, તો 50,000ને તમારા પ્રોડક્ટિવ વર્કિંગ અવર્સથી ડિવાઈડ કરશો તો જવાબ આવશે 23.80. 23.80 જવાબ આવશે. અને તમે ચાર્જ લેતા હતા ખાલી 10 રૂપિયા, તો તમને નુકસાન પ્રતિ કલાક કેટલું થશે? 13.80 તો તમને નુકસાન થશે. અને છેલ્લે તમે ગણતરી કરવા બેસશો ત્યારે પ્રતિ કલાક તમારું 13.80 નુકસાન થયું હશે. એટલે તમારી જે ટોટલ કોસ્ટ આવતી હશે એના કરતાં પણ ઓછું તમે કમાયા હશો. તો આ રીતે મશીન અવર રેટનો ઉપયોગ કરીને આપણે માર્જિન સેટ કરી શકીએ છીએ કે કેટલો નફો એડ કરીને આપણે ભાવ કેટલો લેવો કસ્ટમર જોડે. હવે આ 23.80 છે, એની અંદર તમે તમારા 10% એડ કરીને 30 રૂપિયા, કે મતલબ 10, 15, 20% જેટલું એડ કરીને તમે 30 રૂપિયા પ્રતિ કલાકનો તમે ભાવ લેશો કસ્ટમર જોડે, ત્યારે ને ત્યારે તમે વધારે કમાઈ શકશો. એ તમારી જે આ કોસ્ટ છે એના કરતાં વધારે આવક થશે અને કંઈક ટકા તમને નફો મળશે. તો આ રીતે મશીન અવર રેટ દરેક ક્ષેત્રમાં ઘણું ઉપયોગી છે. હવે આપણે આગળ મશીનિંગ ટાઈમ કેવી રીતે શોધવો તે વિશે પીપીટી દ્વારા ચર્ચા કરીશું. કોઈ પણ ઓપરેશન છે એ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે છે એ શોધવું હોય તો મશીનિંગ ટાઈમ દ્વારા શોધી શકાય છે. તો ઇન્ડસ્ટ્રીના હેતુ શું હોય છે કે ટોટલ જે પ્રોડક્શન ટાઈમ છે એને ઘટાડવો, મટીરિયલ રિમૂવલ રેટ છે એને વધારવો, મશીનિંગ કોસ્ટ છે એને ઘટાડવી, પ્રોફિટ અને પ્રોફિટ રેટ એને વધારવો. હવે આ એક ઇક્વેશન છે કે ટોટલ મશીનિંગ ટાઈમ માટેનું ઇક્વેશન આપ્યું છે. TI + TC + TC/TL × TCT, જ્યાં TM એ શું છે? ટોટલ મશીનિંગ ટાઈમ મિનિટ્સમાં. TI છે આઇડલ ટાઈમ પર પીસ ઇન મિનિટ્સ, જે ઓટોમેશન દ્વારા ઘટાડી શકાય છે. TC છે એકચ્યુઅલ
કટિંગ ટાઈમ છે પર પીસ મિનિટની અંદર, અને TL છે એ ટૂલ લાઈફ છે મિનિટની અંદર, જે મટીરિયલ ડેવલપમેન્ટ દ્વારા ઇન્ક્રીઝ કરી શકાય છે ટૂલ લાઈફ, અને જે કોસ્ટ છે એમાં ઘટાડો કરી શકાય છે. અને TCT એ છે ટૂલ ચેન્જિંગ ટાઈમ, જે ઓટોમેશન દ્વારા આપણે જે TCT ટૂલ ચેન્જિંગ ટાઈમ છે, મતલબ એક ટૂલથી બીજા ટૂલમાં ચેન્જ કરવા માટે, ટૂલને બદલવા માટે લાગતો સમય છે, જે ઓટોમેશન દ્વારા ડિક્રીઝ કરી શકાય છે. હવે TC છે એ આપણે અહીંયા શોધવાના છીએ કે એકચ્યુઅલ કટિંગ ટાઈમ પર પીસ ઇન મિનિટ્સ, તો એની ગણતરી આપણે કરવાના છીએ. તો એના માટેના કારણો કે TC જરૂરી છે એના કારણો જોઈએ. તો પ્રોડક્ટિવિટી છે એનું અસેસમેન્ટ કરવા માટે, મશીનિંગ કોસ્ટ છે એનું મૂલ્યાંકન કરવા માટે, લેબર કોસ્ટનો કમ્પોનન્ટ હોય છે એનું માપન કરવા માટે, પછી 2 મશીન છે એના પરફોર્મન્સ કે એની કેપેસિટી જે છે, કેપેબિલિટી છે એનું મૂલ્યાંકન કરવા માટે, કોઈ સ્પેશિયલ ટેકનિક છે કે નવી ટેકનિક છે જે ટાઈમની બચત કરી શકે, તો એની કમ્પેરિઝન કરવા માટે TC જરૂરી છે. હવે TC 2 રીતે કેલ્ક્યુલેટ કરી શકાય છે. રફલી એ આપણે મેથેમેટિકલ ઇક્વેશન દ્વારા, એસ્ટિમેશન દ્વારા કરીશું, અને બીજું પ્રિસાઇઝલી બાય મેઝરમેન્ટ, જેમ કે વર્ક સ્ટડી છે એના દ્વારા, વર્ક મેઝરમેન્ટ છે, વર્ક સ્ટડી છે, ટાઈમ સ્ટડી છે, તેના દ્વારા પ્રિસાઇઝલી મેઝરમેન્ટ કરી શકીએ છીએ. હવે મેજર ફેક્ટર કયા છે મશીનિંગ ટાઈમ જે છે એને ગવર્ન કરતા મુખ્ય પરિબળો કયા છે? તો આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, અહીંયા ટેલ સ્ટોક છે, આ ચકમાં વર્કપીસ પકડાયેલો છે, આ છે કટિંગ વેલોસિટી, આપણું ટૂલ છે, અહીંયાથી આપણે શરૂ કરીએ છીએ, બરાબર છે, અને અહીંયા કટ પૂરો કરીએ છીએ. તો વર્કપીસની આ ટોટલ લેન્થ છે, વર્કપીસ લેન્થ કહીશું આપણે, અને ફીડ છે એ F આપેલી છે, ટૂલની ફીડ આપેલી છે F, અને આ ડેપ્થ ઓફ કટ આપેલી છે, અને આ મૂવમેન્ટ છે એ લેન્થ ઓફ કટ, ટોટલ કટ છે, અને એ છે એ એપ્રોચ છે, O છે એ ઓવરરન છે. તો એના માટેનું સૂત્ર શું થશે? તો TC બરાબર જેટલી લેન્થ ઓફ કટ વધારે હશે એટલું જ શું થશે, લેન્થ ઓફ કટ જેટલી વધારે હશે એટલો ટાઈમ વધારે લાગશે, જેટલા RPM વધારે હશે એટલો ટાઈમ ઓછો લાગશે, એટલે ઇન્વર્સમાં લખીશું. અને ફીડ છે, ફીડ જેટલી વેલ્યુ વધારે હશે એટલો કટિંગ ટાઈમ ઓછો જોઈશે. અને નંબર ઓફ પાસ, જે કેટલા પાસ લો છો એના ઉપર કટિંગ ટાઈમનો આધાર રહેલો છે. તો જેમ નંબર ઓફ પાસ વધશે એમ કટિંગ ટાઈમ પણ વધશે. અને LC બરાબર શું થશે? તો વર્ક લેન્થ પ્લસ A પ્લસ O, જે આ દર્શાવી દીધેલ છે. અને આ ઓમેગા એંગ્યુલર વેલોસિટી બરાબર એનું ઇક્વેશન થાય છે 2πn રેડિયન પર મિનિટ. કે આ કોઈ ઓબ્જેક્ટ છે, કોઈ એંગ્યુલર વેલોસિટી સ્પીડથી એનથી રોટેટ થાય છે, તો એની એંગ્યુલર વેલોસિટી કેટલી થશે? તો એનું સૂત્ર આવશે 2π, આ 0થી 2π, અને એંગ્યુલર સ્પીડ n એ રેડિયન પર મિનિટમાં મળશે. અને આ ટેન્જન્શિયલ વેલોસિટી બરાબર થશે R ઇન્ટુ ઓમેગા. જે આ ટેન્જન્શિયલ વેલોસિટી છે એ છે R ઇન્ટુ ઓમેગા. ઓમેગાની વેલ્યુ છે 2πn. તો R ઇન્ટુ 2πn, R બરાબર શું છે? D/2 ઇન્ટુ 2πn. 2 કેન્સલ થશે, πdn mm પર મિનિટ, અને મીટર પર મિનિટમાં કન્વર્ટ કરવા આ ઇક્વેશનને 1000થી ડિવાઈડ કરી દઈશું. એટલે ટેન્જન્શિયલ કે આપણી કટિંગ વેલોસિટી છે એ πdn/1000 મીટર પર મિનિટ થશે. સો n ફાઇન્ડ આઉટ આપણે કરવો હોય, બરાબર છે, આ VC છે, VCની વેલ્યુ આપણને ટેબલમાંથી મળી જશે. તો એનની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે n અહીંયા રાખીશું, તો 1000 VC/πd રિવોલ્યુશન પર મિનિટ મળશે આપણને. નંબર ઓફ પાસ માટે D1 - D2/2 TC. અને જે કટિંગ ટાઈમ ફાઇન્ડ આઉટ કરવો છે, તો
નંબર ઓફ પાસ માટે આ જે વેલ્યુ છે આ અને એનની વેલ્યુ અને એનપીની વેલ્યુ એ આગળના ઇક્વેશનમાં મૂકતા આપણને પાઈ ડી એલસી D1 - D2 બાય 2000 ઇન્ટુ વીસી ઇન્ટુ એફ ઇન્ટુ ટીસી મળશે. અને નંબર ઓફ પાસ ના હોય સિંગલ પાસ માટે પાઈ ડી એલસી બાય 1000 ઇન્ટુ વીસી ઇન્ટુ એફ મળશે. તો વીસી અને એફને ગવર્ન કરતા મુખ્ય પરિબળો કયા છે? તો નંબર ઓફ કટ, જો કન્ટિન્યુઅસ કટ હશે તો વીસી તમે વધારે લઈ શકો છો. શોક ઇનિશિએટેડ હશે, આંચકાવાળો કટ હશે તો લોઅર વેલ્યુ લેવામાં આવે છે, અને ઇન્ટરમિટન્ટ કટ હોય છે તો વીસીની વેલ્યુ મોડરેટ રાખવામાં આવે છે. વર્ક મટીરિયલ છે, જો હાર્ડર હશે તો વીસીની વેલ્યુ વધારે રાખવામાં આવશે, સોફ્ટ હશે તો વીસીની વેલ્યુ વધારે રાખવામાં આવશે, હાર્ડર હશે તો વીસીની વેલ્યુ ઓછી રાખવામાં આવશે. કટિંગ ટૂલ મટીરિયલ HSS હશે તો 40 મીટર પર મિનિટ સુધી તમે વીસી રાખી શકો છો. સિરેમિક્સ માટે 80થી 300 મીટર પર મિનિટ રાખી શકો, અને ડાયમંડ માટે 500 મીટર પર મિનિટથી ઉપર પણ તમે રાખી શકો છો. કટિંગ ફ્લુઇડ હશે, પ્રોપરલી સિલેક્ટ કરેલું છે કટિંગ ફ્લુઇડ તો 20%થી 50% જેટલી તમે વેલ્યુ વધારી શકો છો. અને પર્પઝ ઓફ મશીનિંગ, તો MRR વધારે રાખવાનો હોય તો લો કે મોડરેટ વેલ્યુ રાખવામાં આવશે. અને થ્રેડિંગ કે રીમિંગ જેવું ઓપરેશન કરવાનું હોય તો એ ઓછી સ્પીડે, મતલબ જે વીસીની વેલ્યુ આપી હોય એના કરતાં 20થી 50% વેલ્યુ સુધી રાખવામાં આવશે. મશીનની કેપેસિટી ઉપર આધાર રાખે છે. પ્લસ પાવરફુલ, સ્ટ્રોંગ ને રિજિડ સ્ટ્રક્ચરવાળું મશીન હોય તો તમે વીસીની વેલ્યુ વધારે લઈ શકો છો. મશીનની કન્ડિશન જે છે, જો જૂનું હોય, વેર એન્ડ ટેર થયેલું હોય, મિસએલાઇન થયેલું, ઇનસ્ટેબલ હોય તો વીસીની વેલ્યુ ઓછી રાખી શકો છો. એવી જ રીતે ફીડ માટેના અલગ અલગ આ ફેક્ટર આપેલા છે કે વર્ક મટીરિયલ, કટિંગ ટૂલ મટીરિયલ, કેપેસિટી ઓફ મશીન, કટિંગ ફ્લુઇડ એપ્લિકેશન, સરફેસ ફિનિશ રિક્વાયરમેન્ટ. તો એના ઉપરથી તમે ફીડની વેલ્યુ નિર્ધારિત કરી શકો છો. કાઇન્ડ ઓફ મશીનિંગ ઓપરેશન, થ્રેડિંગ હશે તો ફીડ વધારે હશે. નેચર ઓફ કટ અને અધર ફેક્ટર્સ છે એડિશનલ. ક્વિક રિટર્ન રેશિયો છે, ઓડ શેપ, ઇરેગ્યુલર હાર્ડર સરફેસવાળું હશે વર્કપીસ. પછી નવી ટેકનિક જેમ કે એડવાન્સ ટેકનિક છે, હોટ મશીનિંગ કે ક્રાયોમિકેનિક્સ, એમાં ફીડ ને વીસીની વેલ્યુ તમારે વધારે રાખી શકો છો. હવે મશીનિંગ ટાઈમનું એસ્ટિમેશન માટે પહેલાં એલસી શોધીશું, લેન્થ ઓફ કટ, વીસી અને એફની વેલ્યુ એપ્રોક્સિમેટ લઈશું, અને એના ઉપરથી એન ફાઇન્ડ આઉટ કરીશું, આરપીએમ, અને ત્યાર પછી એકચ્યુઅલ કટિંગ ટાઈમ ફાઇન્ડ આઉટ કરીશું. જે આ ઇક્વેશન આપણે આગળ જોયું, પાઈ ડી એલસી બાય 1000 વીસી ઇન્ટુ એફ છે, એના દ્વારા આપણે શોધી શકીએ છીએ આપણો કટિંગ ટાઈમ કેટલો થશે જે તે ઓપરેશન માટે. એનો એક એક્ઝામ્પલ છે કે ડાયામીટર 1000 છે, લેથ ઉપર ટર્નિંગ કામ કરવાનું છે, ડાયામીટર 1000 છે, 2000 mm લેન્થ છે, એપ્રોચ અને ઓવરરન 50 mm છે, અને કટિંગ વેલોસિટી છે 60 mm પર મિનિટ છે, અને ફીડ છે 0.2 mm પર રિવોલ્યુશન છે. તો આપણને સૂત્ર ખ્યાલ છે. આ સૂત્રની અંદર આ બધી વેલ્યુ મૂકીએ આપણે કે પાઈ ડી 1000, એ છે 50, પછી ઓ છે 50, અને LW છે લેન્થ ઓફ વર્ક 2000 ડિવાઈડ બાય 100, વીસી છે 60 અને એફ છે 0.2. તો આનો જવાબ આવશે કે ટર્નિંગ ઓપરેશન જ્યારે કરવું હશે ત્યારે 21.99 મિનિટ થશે, મતલબ એપ્રોક્સિમેટ 22 મિનિટ જેટલું થશે. હવે એવી જ રીતે ડ્રિલિંગ માટે આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એવી જ રીતે આપણે ડ્રિલિંગ ઓપરેશન માટે ફાઇન્ડ આઉટ કરવું હોય ટાઈમ, તો ડ્રિલિંગ અને બોરિંગ માટે આ ડ્રિલિંગ ઓપરેશન બતાવ્યું છે. ટૂલ બીટ અંદર આવે છે, આ વર્કપીસ છે, આ વર્કપીસની લેન્થ છે LW છે, આ કરેક્શન કરી દેવું, અને આ એપ્રોચ છે, આ ઓવરરન છે, અને આ ક્લિયરન્સ આપેલો છે. હવે
અહીંયા આ ડ્રીલ બીટનો એંગલ આપેલો છે, બરાબર છે. તો આ સી ફાઇન્ડ આઉટ કરવા માટે આ એક ફિગર છે, એંગલ 2P આપ્યો છે. તો આપણે આ બાજુનો એક સાઈડનો એંગલ P આવશે, આ D/2 આ સી છે. તો સી શોધવા માટે આપણે cot P બરાબર સામેની છેદમાં પાસેની છેદમાં સામેની બાજુ અને સીને કરતાં બનાવીશું તો D/2 cot P એના ઉપરથી સીની વેલ્યુ શોધી શકીએ છીએ. અને ડ્રિલિંગ માટે જો એકચ્યુઅલ ટાઈમ લેન્થ ઓફ કટ જેટલો મોટો હશે એટલો ટાઈમ વધશે, RPM જેટલા વધારે હશે ટાઈમ ઘટશે, ફીડ વધારે હશે એટલો ટાઈમ ઘટશે, ઝડપથી કામ પૂરું થશે. અને LC બરાબર આગળ જોયું એમ LW+A+O અને આની અંદર C પ્લસ થશે અને સી આપણે D/2 cot P દ્વારા શોધી શકીએ છીએ. અને આ અગાઉ સૂત્ર જોયું એ પ્રમાણે સૂત્રની અંદર વેલ્યુ મૂકતા આપણને ડ્રિલિંગ અને બોરિંગ માટેનો ટાઈમ મળશે. ડ્રિલિંગ બ્લાઇન્ડ હોલ ડ્રિલ કરવાનો હોય તો ઓની વેલ્યુ છે એ નિગ્લેક્ટ આપણે કરી શકીએ છીએ, જે ઓવરરન આપેલો છે એની વેલ્યુ નિગ્લેક્ટ કરી શકીએ છીએ. અને બોરિંગ ઓપરેશન માટે આ ક્લીન કરવા માટેનું સીની વેલ્યુ નિગ્લેક્ટ કરી શકીએ છીએ. હવે એક એક્ઝામ્પલ જોઈએ કે વર્કપીસ છે, ડાયામીટર 25 mm છે, ડિગ્રી 120 છે એટલે P થશે 60, VC છે 44 mm/મિનિટ છે અને L છે 60 mm છે, ફીડ છે 0.2 mm/રિવોલ્યુશન અને એપ્રોચ ને ઓવરરન 2 mm નો આપ્યો છે. તો આપણે આ ઇક્વેશનની અંદર આ વેલ્યુ D LW/A/O D છે 25/2 એ વેલ્યુ મૂકતા આપણને ફાઇનલ આન્સર મળશે 0.5 મિનિટ, એટલે આ ઓપરેશન માટે 0.5 મિનિટ થશે. ત્યાર પછી જોઈએ મિલિંગ માટેનો ટાઈમ. તો પ્લેન મિલિંગ, એન્ડ મિલિંગ અને ફેસ મિલિંગ. પ્લેન મિલિંગ માટે સ્લેબ મિલિંગ કટરનો યુઝ થાય છે, એન્ડ મિલિંગ માટે એન્ડ મિલ કટર અને ફેસ મિલિંગ માટે લાર્જ ફેસ અથવા સાઇડ એન્ડ ફેસ કટરનો ઉપયોગ થાય છે. આ આકૃતિમાં આ કટરનો ડાયામીટર આપેલો છે, આ D/2 જેટલી પાછળ હશે, આ આપણો એપ્રોચ છે, આ આપણો ઓવરરન છે, આ લેન્થ ઓફ કટ છે અને આ લેન્થ ઓફ વર્કપીસ છે. તો એકચ્યુઅલ કટિંગ ટાઈમ બરાબર શું થશે? લેન્થ ઓફ કટ ડિવાઈડ બાય FT છે એ ટેબલ ફીડ છે, જેટલી ટેબલ ફીડ વધારે હશે એટલો ટાઈમ ઓછો લાગશે અને કટની લંબાઈ જેટલી વધારે હશે એટલો ટાઈમ વધારે લાગશે. તો FT બરાબર થશે F/ZC/N. F છે એ ફીડ છે mm/ટૂથ કટરની ફીડ, ZC છે એ નંબર ઓફ ટીથ ઓફ કટર છે અને N છે એ એની સ્પીડ છે. તો આ રીતે આપણે મિલિંગ ઓપરેશન માટેનો ટાઈમ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને મિલિંગ ઓપરેશન માટે VCની વેલ્યુ છે 20-40% જેટલી લેવામાં આવે છે, કેમ કે ઇન્ટરમિટન્ટ કટિંગ હોય છે. અને આ ઇક્વેશન એ ધારીને બનાવવામાં આવ્યું છે કે જે કટર છે એના કરતાં વર્કપીસની વિડ્થ ઓછી છે. હવે આ એનું એક એક્ઝામ્પલ છે, કે લેન્થ છે એ 100 mm છે, વિડ્થ છે 50 mm છે, હેલિકલ ફ્લુઇડ કટરનો ડાયામીટર 60 mm છે, લેન્થ છે 75 mm અને એને કટરની લેન્થ છે 75 અને 6 ટીથવાળી કટર છે. અને એ એઝ્યુમ કર્યો છે 5 mm છે. VC અને Fની વેલ્યુ આપી છે 40 મીટર/મિનિટ અને 0.2 mm/ટૂથ. તો આપણને આ ઇક્વેશનની અંદર આ વેલ્યુ મૂકતા આપણને છેલ્લે જવાબ મળશે 1.17 મિનિટ. એટલે 1.17 મિનિટની અંદર આપણું આ ઓપરેશન કમ્પ્લીટ થઈ જશે. અને આના ઉપરથી આપણે જોબ માટેનો ચાર્જ ફાઇનલ કરી શકીએ છીએ કે જોબ માટે કે જે તે જોબ બનાવવા માટે આપણે મશીનિંગ ચાર્જ કેટલો લઈશું. તો આજના લેક્ચરમાં આપણે ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીયલ ટેકનિકલ ટર્મ્સ, તેમાં વપરાતા અલગ અલગ પ્રકારના ફોર્મેટ, ઇન્ડસ્ટ્રીમાં વપરાતા અલગ અલગ પ્રકારના ફોર્મેટ, મશીન અવર રેટની જરૂરિયાત, તે કેવી રીતે ગણતરી તેની કરવામાં આવે છે અને તેના ઉપયોગો, ત્યાર પછી મશીનિંગ ટાઈમ કેવી રીતે શોધવામાં આવે છે, એના ઉપર મશીનિંગ ટાઈમ માટે અસર કરતા મુખ્ય પરિબળો કયા કયા છે એના વિશે, અને મશીનિંગ ટાઈમ અલગ અલગ ઓપરેશન માટે
મશીનિંગ ટાઈમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે વિશે આપણે ચર્ચા કરી. બને તેટલી સરળ રીતે આ લેક્ચરમાં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે તમને ખ્યાલ આવ્યો હશે. આભાર.